હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણી કંડક્ટર ફ્રી મુસાફરી સિરીઝ જેની અંદર આપણે અત્યાર સુધી રોડ સેફ્ટીનો જે ટોપિક હતો તમારા સિલેબસની અંદર 10 માર્ક્સનો ટોપિક હતો એ આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરી દીધો 8 કલાકની અંદર। અને ભાગની વાત કરીએ તો 5 ભાગની અંદર આપણે ટોટલી રોડ સેફ્ટી કમ્પ્લીટ કરી દીધું। એની અંદર સાહેબ A to Z કંઈ પણ મેં બાકી નથી રાખ્યું। તમારા જે 10 માર્ક્સ છે ને એ એની અંદર છુપાયેલા છે। જો એ 8 કલાકનો જે મેં વિડીયો બનાવ્યો છે, પહેલાં 5 અલગ અલગ પાર્ટ બનાવ્યા હતા, એને કમ્બાઈન કરીને મેં એક વિડીયો મૂકેલો છે સંપૂર્ણ રોડ સેફ્ટી, જે 8 કલાકનો આખો એક લેક્ચર છે। એ સાહેબ 8 કલાકનો લેક્ચર તમે જોઈ લો એટલે તમારે બીજું પછી રોડ સેફ્ટીમાં કંઈ કરવાની જરૂર નથી। એની અંદર તમારા 10 માર્ક્સ છુપાયેલા છે। તો ખાસ કરીને જો રોડ સેફ્ટીનો જો લેક્ચર ન જોયો હોય તો તમે જોઈ લેજો। ઓકે, હવે આપણે તમારા સિલેબસની અંદર આગળ વધીએ તો તમારા સિલેબસની અંદર એક ટોપિક લખેલો છે નિગમને લગતી માહિતી, આવું કંઈક લખેલું છે। હવે અહીંયા કયા નિગમની વાત થાય છે તો ઓબ્વિયસલી અહીંયા GSRTCની વાત થઈ રહી છે, જે તમારી કંડક્ટરની ભરતીનું આયોજન કરાવે છે એ નિગમની વાત થઈ રહી છે, એટલે કે GSRTCની વાત થઈ રહી છે। તો આમાંથી કેટલા ક્વેશ્ચનો પૂછાય છે તો ભૂતકાળના આપણે પેપરનું એનાલિસિસ કરીએ 2024 છે, 2021, 2017, તો આની અંદરથી 4 માર્ક્સથી લઈને 6 માર્ક્સ સુધીના ક્વેશ્ચન પૂછાય છે। 4 થી લઈને 6 માર્ક્સના ક્વેશ્ચન આ નિગમને લગતી માહિતીમાંથી પૂછાય છે। મેં સંપૂર્ણ એનાલિસિસ કરી દીધું છે પાસ્ટ પેપરોનું, કયા ટોપિકમાંથી ક્વેશ્ચનો પૂછાય છે, કયા ટોપિક કરવાના છે, આ બધું જ એનાલિસિસ હું કરીને બેઠો છું। હવે આપણે અહીંયાથી થોડું આપણે પ્લાનિંગ બદલીએ છીએ। અત્યાર સુધી મેં રોડ સેફ્ટીની અંદર શું કર્યું, માત્ર ને માત્ર થિયરી ચલાવી દીધી। તમારા જે PYQ છે, ઓકે, એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, એટલે કે જૂના પેપરની અંદર જે ક્વેશ્ચનો પૂછાયા છે એ આપણે કરાવ્યા નથી, પરંતુ આપણે આની અંદર એક વસ્તુ એડ કરીએ છીએ, એટલે કે હવે જે લેક્ચર આવશે એની અંદર હું થિયરી ચલાવીશ અને થિયરીમાંથી PYQ એટલે કે કોઈ પ્રીવિયસ યર ક્વેશ્ચન, એટલે કે એ ટોપિકમાંથી ભૂતકાળની અંદર જે પાછલા પેપર જૂના પેપરની અંદર કોઈ ક્વેશ્ચન પૂછાયો હશે એ પણ આપણે હવે જોડે જોડે કરતા રહીશું। તો આની એક વસ્તુ આપણે એડ કરી છે PYQ, હવે આપણે ધીમે ધીમે આની અંદર પણ લઈશું। ઓકે, તો એ તમારા માટે સરસ થઈ ગયું કે હવે તમારે અલગથી PYQ કરવાની જરૂર નથી, આપણે થિયરી ભણીએ છીએ એની સાથે સાથે જ PYQ ભણીશું, એટલે તમને તમારા માઇન્ડની અંદર પણ બધી વસ્તુ ફિક્સ થતી રહે કે ભાઈ આમાંથી ક્વેશ્ચન એકચ્યુઅલી પૂછાય છે। એટલે કે એક્ઝામ્પલ તરીકે જો એક ક્વેશ્ચન પૂછાયો હતો કે ભાઈ GJ18, આ GJ18 એ ક્યાંનો છે તો બધાને ખબર છે ગાંધીનગરનો છે। તો આ ક્વેશ્ચન ભૂતકાળની અંદર પૂછાયો હતો, તો સાહેબ આ GJ1 કોનો, GJ2 કોનો, આવું કરવું કે નહીં એ તમને આઈડિયા આવી જાય કે ભાઈ GJ1, 2, 3 આ બધા કોના છે, કયા કરવા, શું પૂછાય છે કે નહીં। તો આ તમારો આઈડિયા આખો અહીંયા બેસી જાય કે ભાઈ આ વસ્તુ કરવું, કારણ કે આમાં ભૂતકાળમાંથી ક્વેશ્ચનો બનેલા છે, સમજો છો। તો એક વસ્તુ આપણે અહીંયા એક પહેલ શરૂ કરી છે કે થિયરી ચલાવીશું અને એ થિયરીમાંથી જો PYQ પૂછાયેલા હશે, ઓકે, પ્રીવિયસ યર ક્વેશ્ચન, એ પણ આપણે જોડે જોડે કરતા રહીશું। આપણે રોડ સેફ્ટીના રહી ગયા છે એ આપણે કરાવી દઈશું, પરંતુ હવે નિગમને લગતી માહિતી અને આગળના જેટલા પણ વિડીયો આવશે, જેટલા પણ ટોપિક આવશે એમાંથી આપણે બધા PYQ કરવાના છે। ઓકે, હવે વાત થઈ કરંટ અફેર્સની। અહીંયા જે પણ ટોપિક ચાલે છે તો એનું એક કરંટ અફેર્સ પણ રિસેન્ટલી કોઈ બનેલું હશે, કોઈ ઘટના બનેલી હશે, આપણે રોડ સેફ્ટીની અંદર પણ કરાવી છે, તો આની અંદર પણ કંઈક ના કંઈક બનેલું હશે। તો જ્યારે આપણે આ બધા પાર્ટ્સ પૂરા થશે, એટલે કે આ નિગમને લગતી માહિતીનો જે છેલ્લો પાર્ટ આવશે એની અંદર નિગમને લગતી માહિતીને અંતર્ગત કોઈ કરંટ અફેર્સ બન્યું હશે એ પણ આપણે કવર કરાવીશું। ઓકે, તો તમારું કરંટ અફેર્સ જે ટોપિક ચાલે છે એનું કરંટ અફેર્સ પણ આવી ગયું, PYQ છે એ પણ આપણે લઈ લઈશું। ઓકે, હવે ઘણા બધા લોકો કોમેન્ટ કરે છે સાહેબ આની PDF રોડ સેફ્ટીની અંદર તમે જોશો કોમેન્ટની અંદર તો ઢગલો કોમેન્ટ તમને એવી જોવા મળશે કે સાહેબ આની PDF ક્યારે મળશે। તો જુઓ, મારું પ્લાનિંગ આખું અલગ છે। હવે પ્લાનિંગની અંદર મારું કંઈક એવું છે કે મારે તમને સંપૂર્ણ પેકેજ આપવું છે, એટલે કે અહીંયા વિડીયો તો ચલાવું જ છું, હવે વિડીયો સિવાય તમારે શું જોઈએ તો સાહેબ આ જે વિડીયો ચલાવ્યો, ચલો વિડીયો તો અમે જોઈ લીધા, અમને થિયરી આખી સમજાઈ ગઈ, હવે એમની પ્રેક્ટિસ કરવા માટે અમારે MCQ જોઈએ છે, ચલો MCQ, પછી અમારે વન લાઇનર પણ જોઈએ છે અને સાહેબ અમારે ટેસ્ટ પણ જોઈએ છે, અમારે આના સિવાય 3 PDF જોઈએ છે। તો મારું પ્લાનિંગ એવું છે કે આ અત્યારે આપણી ટીમની કહી દીધું છે, તો આ જે પણ હું ટોપિક ચલાવું છું તો એના MCQ એ ટીમ બનાવે છે, પછી એના વન લાઇનર પણ બનાવે છે અને ટેસ્ટનું આયોજન પણ કરવાનું છે। તો આપણે આ 3 વસ્તુ કરવાની છે અને PYQ એ તો આપણે જોડે જોડે લઈએ જ છે અને કરંટ અફેર્સ એ પણ આપણે જોડે જોડે લઈએ છીએ। તો તમારા સિમ્પલ વસ્તુ છે, તમારું શું થાય, શું ભણવાનું શું થાય, ટોટલી એક તો થિયરી ભણવાની થાય,
એ થિયરી ભણ્યા પછી એની તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો પ્રેક્ટિસ કરવા માટે તમારે એમસીક્યુ જોશે, તો આપણું એમસીક્યુનું પ્લાનિંગ છે. એના પછી તમારે વન લાઇનર ક્વેશ્ચનો પણ જોશે, તો એનું પણ પ્લાનિંગ છે. અને એના પછી તમારે સ્વ મૂલ્યાંકન કરવા માટે ટેસ્ટની જરૂર પડશે, તો એ પણ. સાથે સાથે પીવાયક્યુ અને કરંટ અફેર્સ તો આપણે થિયરીની સાથે સાથે લઈએ છીએ. એનો મતલબ કે આટલું જો તમે કરો એના પછી તમારું કંઈ બાકી નથી રહેતું. તો હું તમને પીડીએફ આપીશ, પરંતુ એ પીડીએફની સાથે સાથે મારે કરંટ અફેર્સ એ પીડીએફની સાથે સાથે મારે એમસીક્યુ પણ આપવા છે કે એ જે ટોપિક છે તો એના એમસીક્યુ, એ ટોપિક તો એના એમસીક્યુ, એ ટોપિક તો એના એમસીક્યુ. તો જે ટીમ આપણી કરંટ અફેર્સ બનાવે છે એ જ ટીમને મેં કહી દીધું છે કે આ જે હું ટોપિક ચલાવું છું, આ પીડીએફ જે હું એમને શેર કરું છું અને એમાંથી બનતા મેક્સિમમ તમારે એમસીક્યુ બનાવવાના છે. તો અત્યારે એમસીક્યુ બને છે, તો મારે ખાલી પીડીએફ નથી આપવી, મારે એમસીક્યુ સાથેની તમને પીડીએફ આપવી છે, એટલે તમારે કંઈ બીજા ફાંફા ના મારવા પડે. સમજો છો? તો થોડું વેઇટ કરી લો યાર. ઓકે, હજુ તમારી એક્ઝામ આવી નથી ગઈ. હું એક્ઝામના બહુ જ પહેલાં તમારો આખું સિલેબસ કમ્પ્લીટ કરાવી દે, બહુ જ પહેલાં. એ પહેલાં હું તમને આખી થિયરીની નોટ્સ સાથે સાથે એમસીક્યુ પણ આપી દઈશ. ટેસ્ટ, તમારું સ્વમૂલ્યાંકન કરવા માટે એપ્લિકેશનની અંદર ટેસ્ટ પણ આપી દઈશ, વન લાઇનર પણ આપી દઈશ, પીવાયક્યુનો પણ આખો એક અલગ વિડીયો જોતો હશે તો એ પણ આપણે બનાવી દઈશું અને કરંટ અફેર્સ પણ બનાવી દઈશું. અને જ્યારે એક્ઝામની ડેટ આવશે તો તમારા સિલેબસની અંદર લખેલું છે ગુજરાતનું કરંટ અફેર્સ, તો સાહેબ એ ગુજરાતનું કરંટ અફેર્સનો પણ આખો વિડીયો આવશે, ફ્રીમાં આવશે, યુટ્યુબની અંદર આવશે. તો સાહેબ થોડું વેઇટ કરી લો. ઓકે, અત્યારથી તમે પીડીએફ ના માગશો સાહેબ, જે ચલાવું છું એના ઉપર ધ્યાન આપો. અને હું તો કહું છું કે જો તમે તમારી સ્વ પીડીએફ બનાવી શકતા હોય, એટલે કે સ્વ નોટ્સ બનાવી શકતા હોય, તો એનાથી બેસ્ટ કંઈ જ નથી, કોઈ સરનું જરૂર નથી. ઓકે, જો હું અહીંયા ભણાવું છું અને તમે જાતે ઓકે, તમે જો તમારું સ્વ મૂલ્યાંકન કરી શકતા હોય, તમે જે સમજ્યા હોય એ તમે તમારી નોટ્સની અંદર લખી શકતા હોય, તો એ નોટ્સથી આગળ કશું નથી આવતું. એ બેસ્ટ વસ્તુ છે. મારી નોટ પણ એની આગળ ના આવે જે તમે તમારા જાતથી હાથથી લખેલી હોય. સમજો છો? તો થોડું વેઇટ કરી લો પીડીએફનું, કારણ કે મારે ખાલી પીડીએફ નથી આપી, પીડીએફની સાથે મારે એમસીક્યુ, વન લાઇનર અને ટેસ્ટ પણ આપી છે. તો થોડું વેઇટ કરી લો. ઓકે, ચલો હવે આવી જાઓ આપણા ટોપિક ઉપર. ઓકે, તો સાહેબ આજથી આપણે શરૂઆત કરીએ છીએ નિગમને લગતી માહિતી. એનો આ પાર્ટ 1 છે, જેની અંદર આપણે સ્થાપના અને મૂળ માળખાની વાત કરીશું. ઓકે, હવે જુઓ, નિગમને લગતી માહિતી થોડી જટિલ છે, પણ ટેન્શન નહીં લેવાનું, હું બેઠો છું ને. ઓકે, મારું કામ જ એ છે કે ભાઈ જટિલમાં જટિલ કોઈ વસ્તુ હોય એને સારી રીતના એક્સપ્લેન કરવી, જેથી તમને બધી વસ્તુ ખ્યાલ આવે. હવે તમારે શું કરવાનું છે? તમારે ખાલી ફોકસ રાખવાનું છે હું જે ચલાવું છું એ પ્રમાણે. જે સ્ટેપની અંદર હું ચલાવું છું એ સ્ટેપમાં જ તમારે આ નિગમને લગતી માહિતી છે એને તમારે યાદ રાખવાની છે. હું તમને આડું અવડું નહીં લઈ જાઉં, સ્ટેપ બાય સ્ટેપ લઈ જઈશ. જે રીતના આ નિગમને લગતી માહિતી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે એ રીતના હું ચલાવીશ. તો તમારે ક્યાંય પણ આડાઅવળા ટોપિક નથી કરવાના. નિગમને લગતી માહિતીના સ્ટેપ બાય સ્ટેપ હું જે રીતના જે ટોપિક કરાવું છું એ જ ટોપિક કરાવવાનો છે. બીજી વસ્તુ, તમારો કોઈ નાનામાં નાનો ટોપિક પણ હું નિગમને લગતી માહિતીનો બાકી નહીં રાખું. તો ટેન્શન ના લેશો. આના જેટલા પણ પાર્ટ્સ બનવા હોય 2, 3, 5, 6 બધા બનાવીશું. એક પણ નાનામાં નાનો ટોપિક તમારો બાકી નહીં રહે. બીજી વસ્તુ, મેં પીવાયક્યુ આની અંદર સામેલ કર્યા છે, તો પ્રીવિયસ યરના ટોપિક પણ મેં આની અંદર ઓબ્વિયસલી સામેલ કર્યા જશે. તો આપણે એ પણ જોઈશું કે ભાઈ પ્રીવિયસ યરનો ક્વેશ્ચન પૂછાયો છે તો એની થિયરી શું આની અંદર આવી ગઈ? તો યસ, આવી ગઈ જશે. કારણ કે મેં પહેલાં ક્વેશ્ચનો લીધા છે અને ક્વેશ્ચનોને અનુરૂપ મેં થિયરી બનાવી છે અને સ્ટેપ બાય સ્ટેપ એને ગોઠવી છે, જેથી તમને પ્રોપરલી યાદ રહે. તો બીજી વસ્તુ કહું છું, પહેલાં તો ફોકસ રાખજો. હું જે પણ અહીંયા ચલાવું છું એને દિલમાં દિમાગ બંનેથી શાંતિથી સાંભળજો, જોજો કઈ રીતના સર સ્ટેપ બાય સ્ટેપ ચલાવે છે અને કયા સ્ટેપમાં આ નિગમને લગતી માહિતી યાદ રાખવાની છે. એકચ્યુઅલી નિગમને લગતી માહિતીમાં શું આવે છે, આ બધી વસ્તુ હું સ્ટેપ બાય સ્ટેપ ચલાવીશ. કાન, મગજ અને દિલ ખુલ્લું રાખજો, બીજું કંઈ કરવાની જરૂર નથી. બીજી વસ્તુ કે અહીંયા એવું નથી કે ભાઈ ફ્રીમાં વિડીયો આવે છે તો જેમ તેમ આવશે, તૂટક ફૂટક આવશે, ઓછી માહિતી. પેડ કોર્સમાં પણ નહીં હોય એ ટાઈપનું કન્ટેન્ટ હું આની અંદર ચલાવીશ. આખી મારું ધ્યેય એ જ છે કે ભાઈ યુટ્યુબની અંદર ફ્રીમાં બધું માહિતી આપી દઉં, તમારે બીજે ક્યાંય જ ફાફા ના મારવા પડે. ઓકે, તો પ્રોપરલી અહીંયા ધ્યાન આપજો. હું જે ચલાવું છું, જે રીતના ચલાવું છું એને સમજવાનો ટ્રાય કરજો. ક્લિયર છે? ઓકે, તો શરૂઆત કરીએ છીએ નિગમને લગતી માહિતી, એનો પાર્ટ 1, જેની અંદર આપણે સ્થાપના અને જે મૂળ માળખું છે એની વાત કરીશું. ઓકે, બીજી વસ્તુ કે ઘણા બધા સ્ટુડન્ટ છે, હજુ પણ એવા સ્ટુડન્ટ છે જે ખાલી ને ખાલી વિડીયો જોવે છે, આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી. તો સાહેબ સબસ્ક્રાઇબ કરી દો, આ તમારા માટે ફ્રી છે. જે પણ વિડીયો જોવો છો એની નીચે સબસ્ક્રાઇબનું બટન હશે આ રીતના, તો સાહેબ દબાવી દો. આનાથી તમને કોઈ નુકસાન જવાનું નથી, પરંતુ મને એક મોટિવેશન મળે છે કે ભાઈ આપણા સબસ્ક્રાઇબર વધે છે, આપણા જોડે સ્ટુડન્ટો જોડાય છે.
અને તમારે પણ એક ફાયદો થશે કે જો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો જ્યારે પણ મારો નવો વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળી જશે, અથવા તો જ્યારે પણ તમે યુટ્યુબ ઓપન કરશો તો આપણો નવો વિડીયો આવેલો હશે તો તમને દેખાશે, જેનાથી તમારી કોઈ પણ વિડીયો મિસ ના થાય. આખી સિરીઝ આવશે તો ઓબ્વિયસલી 1 બાય 1 બધા પાર્ટ આવવાના છે, લેક્ચર આવવાના છે, તો કોઈ વિડીયો મિસ ના થાય, કોઈ લેક્ચર છૂટી ના જાય. તો એના માટે પણ આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, પરંતુ ઘણા બધા લોકોએ કરી પણ છે, તો એમનું ધન્યવાદ. ઓકે, તો જઈએ છીએ હવે આગળ. તો આપણે આને ચેપ્ટર વાઇઝ એને મેં ડિવાઈડ કર્યો છે, જેથી આપણે નિગમને લગતી માહિતી છે એને ઇઝીલી આપણે સમજી શકીએ, ઇઝીલી આપણને ખ્યાલ આવે કે એકચ્યુઅલી શું છે. તો શરૂઆત કરું છું નિગમને લગતી માહિતીની. તમારે ટોટલી ફોકસ અહીંયા રાખવાનું છે. હું જે ચલાવું છું સાથે સાથે બોલતો પણ રહીશ કે આ ટાઈપના ક્વેશ્ચનો એક્ઝામની અંદર બની શકે, તો એના ઉપર તમારે ટોટલી ફોકસ કરવાનું છે. ઓકે, તો ચેપ્ટર 1 નિગમની પૃષ્ઠભૂમિ, સ્થાપના અને મૂળ માળખાની વાત કરીશું. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રસ્તાવના અને ભૌગોલિક વ્યાપ. તો જો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જેને આપણે GSRTC કહીએ છીએ. શું કહીએ છીએ? GSRTC. તો GSRTC નું ગુજરાતીમાં નામ શું છે? ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જેને આપણે શું કહીએ છીએ? GSRTC, જે તમારી કંડક્ટરની ભરતી કરાવડાવે છે. એટલે કે આ જ નિગમની વાત થાય છે. જે લખેલું છે કે નિગમને લગતી માહિતી, તો એ કયા નિગમની વાત થઈ રહી છે? તો આ GSRTC નિગમની વાત થઈ રહી છે કે અમને આ માહિતીમાંથી આ ક્વેશ્ચનો પૂછાશે. નિગમ કયા? તો આ GSRTC નું જે નિગમ છે એનું માળખું કઈ રીતના છે એમાંથી ક્વેશ્ચન તમને પૂછાશે. એકમાત્ર સૌથી મોટી જાહેર પરિવહન સંસ્થા છે. આ નિગમ માત્ર ગુજરાતની અંદર જ નહીં, એવું નથી કે આ જે બસો ચાલે છે એ માત્ર ને માત્ર ગુજરાતમાં ચાલે છે, ના. ગુજરાતની આજુબાજુ જે પાડોશી રાજ્યો છે, કયા 3? તો એક તો રાજસ્થાન છે, એક મધ્યપ્રદેશ છે અને એક મહારાષ્ટ્ર છે. તો આપણી જે બસો છે અમુક એવી બસો છે જે આંતરરાજ્ય એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર પણ જાય છે. તો અમુક એવી બસો છે જે રાજસ્થાનમાં પણ જાય છે, GSRTC ની જ વાત કરું છું. અમુક એવી બસો છે જે મધ્યપ્રદેશમાં જાય છે, અમુક એવી બસો છે જે મહારાષ્ટ્રમાં પણ જાય છે. તો અલગ અલગ રૂટ આપેલા છે. તો એવી આંતરરાજ્ય બસો પણ GSRTC એના ઉપર કામ કરે છે. એટલે કે એવી બસો છે જે એક રાજ્યમાંથી બીજા રાજ્ય એટલે કે ગુજરાતમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર પણ જાય છે. બીજા રાજ્યોમાં નથી જતી હો, પછી રાજસ્થાનથી આગળ નહીં જાય. ઓકે, ચંડીગઢ કે પંજાબ નહીં જાય, મધ્યપ્રદેશથી આ બાજુ ઝારખંડ કે ત્યાં નહીં જાય, ઓકે, યુપી કે બિહાર નહીં જાય, મહારાષ્ટ્રથી નીચે પછી ગોવા નહીં જાય. ટૂંકમાં આ 3 રાજ્યોની અંદર. ઓકે, ગુજરાતમાં તો ફરે છે ઓબ્વિયસલી, કારણ કે ગુજરાતની સંસ્થા છે, પરંતુ ગુજરાત સિવાય આ જે 3 પાડોશી રાજ્યો છે ત્યાં પણ અમુક જે રૂટ નક્કી છે ત્યાં આપણી GSRTC ની બસો જાય છે. આ સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ. કયા કેન્દ્ર શાસિત પ્રદેશ? તો સાહેબ દિલ્હી નહીં, ઓકે, આપણા ગુજરાતની આજુબાજુ આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ, જેની અંદર કયા કયા આવશે? દાદરા નગર હવેલી આવશે, દમણ આવશે અને દીવ. તો રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જાય છે. સાથે કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો દાદરા નગર હવેલી, દમણ અને દીવની અંદર પણ GSRTC ની બસો ફરે છે. ભૌગોલિક અને જનસંખ્યાનો વ્યાપ જોઈએ કે ભાઈ કેટલા લોકો આનો યુઝ કરે છે. ઓકે, આ GSRTC નો વ્યાપ કેટલો છે? તો અંદાજે 98% ભૌગોલિક વિસ્તાર સુધી પહોંચી શકે છે. વિચાર કરો, ગુજરાતની વાત થાય છે તો ગુજરાતનો આખો જે એરિયા છે એમાંથી 98% એરિયાની અંદર GSRTC ની બસો પહોંચે છે. 2% એવા બહુ જ એવા વિસ્તારો હોય જે બહુ ગીચ હોય, જ્યાં પોસિબલ નથી બસ જવાની, તો ત્યાં GSRTC ની બસો નથી જતી. બાકી આખા ગુજરાતમાં 98% વિસ્તાર કવર કરી લીધો છે GSRTC બસોએ. સાથે સાથે અંદાજે 99% જનસંખ્યા છે એ સેવાનો લાભ પણ મેળવે છે. ઓકે, 1% જે બહુ હાઈફાઈ માણસો હશે, પહેલેથી ગાડીઓ બાડીઓ હશે, કદી બસોની અંદર કે જે કહેવાય છે ને કોમર્શિયલ વ્હીકલ્સની અંદર કદી બેઠા જ ના હોય, તો એના સિવાય તમે જોશો કે મેં પણ યુઝ કરેલો છે. તો ઘણા બધા લોકો એટલે કે કહેવાય કે ગુજરાતના 99% જે લોકો છે એ GSRTC નો જે સેવા છે એનો લાભ છે એ મેળવી રહ્યા છે. ઓકે, હવે વાત કરીએ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને કાયદાકીય પીઠબળ. હવે અહીંયા આપણે એક સંસ્થાની વાત કરીએ છીએ, GSRTC નિગમની વાત કરીએ છીએ. તો કોઈ પણ સંસ્થા બને તો કોઈ કાયદા અંતર્ગત બને. તો GSRTC પણ બન્યું હશે તો કોઈ કાયદા અંતર્ગત બન્યું હશે, એમને તો બન્યું નહીં હોય. તો સાહેબ કયા કાયદા અંતર્ગત આ GSRTC નિગમ બનાવવામાં આવ્યું એ જોઈએ. તો એક કાયદો હતો. કયો કાયદો? કેન્દ્રનો કાયદો હતો. તો આ નિગમની સ્થાપના કેન્દ્ર સરકારનો એક કાયદો હતો જેનું નામ છે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950. એના કલમ નંબર 3, આ કલમ નંબર 3 હેઠળ આ નિગમની સ્થાપના કરવામાં આવી છે. ધ્યાનથી સમજો, કોઈ પણ સંસ્થાની સ્થાપના થાય તો તમને ખબર છે GSRTC એ વૈધાનિક છે. કેમ? કારણ કે એને કાયદાનું પીઠબળનો મતલબ શું થાય કે એ કાયદા અંતર્ગત બનાવવામાં આવે છે.
તો કયા કાયદા અંતર્ગત બનાવવામાં આવે છે? રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950. આ કેન્દ્ર સરકારનો કાયદો છે, એની કલમ નંબર 3. હવે સાહેબ કલમ નંબર 3 ની અંદર શું લખેલું છે? કલમ નંબર 3 ની અંદર એવું લખેલું છે કે રાજ્ય સરકારે પરિવહન માટે એક સંસ્થાની સ્થાપના કરવી. ઓકે, તો આવું કલમ નંબર 3 માં લખેલું છે. તો આ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 અંતર્ગત કલમ નંબર 3 ની અંદર એવું લખેલું છે કે દરેક રાજ્યોએ એમના અંદર પરિવહન માટે શું કરવું? તો બસ મતલબ કે બસ સેવા પૂરી પાડવા માટેની એક સંસ્થાની સ્થાપના કરી. એટલે કે આ સંસ્થા છે એ કલમ નંબર 3 હેઠળ બનેલી છે. ક્લિયર છે? ઓકે, તો આરટીસી એક્ટ 1950 ની કલમ નંબર 3 હેઠળ આપણી જીએસઆરટીસી ની સ્થાપના કરવામાં આવી છે. હવે અસ્તિત્વની વાત કરીએ તો આ જે નિગમ છે એટલે કે જીએસઆરટીસી નિગમ છે એ કયા દિવસે મતલબ કે કહેવાય છે ને કે એ લોન્ચ થઈ, સ્થાપના થઈ. ઓકે, ક્યારથી થઈ? તો એ તારીખ તમને યાદ રહી જશે, 1 મે 1960. યાદ આવે છે કંઈ? યસ, આપણી ગુજરાતના સ્થાપના દિવસ. તો આ એ જ દિવસ છે જ્યારે આપણું ગુજરાત છે એ બૃહદ મુંબઈમાંથી અલગ બન્યું. મહાગુજરાત આંદોલન થયું હતું અને મહાગુજરાત આંદોલન પછી આપણું ગુજરાત રાજ્ય બન્યું, બૃહદ મુંબઈમાંથી છૂટું થયું. ઓકે, અમુક એરિયા જે આપણા તળ ગુજરાતના એરિયા છે બૃહદ મુંબઈ સાથે જોડાયેલા હતા, તો ત્યાંથી અલગ થઈને આપણું સૌરાષ્ટ્ર, કચ્છ અને તળ ગુજરાત સહિતનું આપણું જે ગુજરાત બન્યું 1 મે 1960. આપણા ગુજરાતના સ્થાપના દિવસના દિવસે જ જીએસઆરટીસી નિગમની સ્થાપના કરવામાં આવી. તો હવે તો આ તો યાદ રહી જશે અને આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાયેલો છે. ઓકે, જો તમને બતાવી પણ દો તો 2021 ની અંદર ક્વેશ્ચન પૂછાયો હતો કે જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? તો આનો આન્સર શું આવશે? તો દેખાય છે, આનો આન્સર આવશે ઓપ્શન ડી, 1 મે 1960. તો 1 મે 1960 ના રોજ જીએસઆરટીસી ની સ્થાપના કરવામાં આવી હતી. તો આ ક્વેશ્ચન પૂછાયેલો છે, પૂછાવાની શક્યતા છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960 ના રોજ થઈ હતી. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે, કેન્દ્ર સરકારે કાયદો બનાવી દીધો અને એ કાયદા અંતર્ગત આપણા ગુજરાતની અંદર જીએસઆરટીસી ની સ્થાપના પણ થઈ ગઈ. હવે એ જ કાયદાની અંદર કલમ નંબર 44 છે. હવે કલમ નંબર 44 ની અંદર શું લખેલું છે ધ્યાનથી સમજો. એની અંદર એવું લખેલું છે કે ભાઈ સરકારે એટલે કે જે પણ રાજ્ય સરકાર છે એ કાયદાની જોગવાઈનો અમલ કરવા માટે વહીવટી નિયંત્રણ રાખવા નિયમો ઘડવાની ચોક્કસ કાનૂની સત્તા આપવામાં આવે છે. સાહેબ એવું કેમ? હવે જો કેન્દ્રની અંદર તો કાયદો બનાવી દીધો રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950, પરંતુ તમને ખબર છે કે ભારતની અંદર અલગ અલગ રાજ્યો છે અને અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ ભૌગોલિક સ્થિતિ છે. એટલે કે શું તમે વિચારો છો કે ભાઈ ગુજરાતની અંદર જે રોડ પરિવહનના કાયદા હશે એ જમ્મુ કાશ્મીરની અંદર પણ એવા જ કાયદા લાગુ કરી શકાય? ના, ત્યાંની ભૌગોલિક સ્થિતિ અલગ છે. ત્યાં સમજી લો કે રોડ ટ્રાન્સપોર્ટ છે એટલું બધું પોસિબલ ના હોય, કારણ કે જમ્મુ કાશ્મીરની અંદર બરફ પડતો હોય, રોડ બંધ પણ થઈ ગયા હોય, તો ત્યાંના નિયમો અલગ હશે. એટલે કે રાજ્ય વાઇઝ ભૌગોલિક સ્થિતિ અલગ છે, તો રાજ્યો વાઇઝ નિયમો પણ અલગ હોવા જોઈએ પરિવહનના. તો આપણે કેન્દ્રની અંદર તો કાયદો બનાવ્યો, પરંતુ એ કાયદાના જે નિયમો છે એ બધા રાજ્યોની અંદર લાગુ કરી શકાય નહીં. તો આ જ કાયદાના કલમ નંબર 44 ની અંદર એવું લખેલું છે કે દરેક રાજ્યોએ પોતાના રાજ્યો વાઇઝ જે પરિવહન છે એના કાયદા બનાવી શકે છે. તો આ જ કાયદા અંતર્ગત ઓકે, આ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 ની કલમ નંબર 44 ની અંદર ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ 1971 ઘડ્યા. હવે શું ધ્યાનથી સમજો, શું કર્યું? આજ જે મેન કાયદો હતો એની કલમ નંબર 44 અંતર્ગત ગુજરાત સરકારે એટલે કે આપણી સરકારે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમો 1971 ઘડે. એટલે કે 1971 ની અંદર ગુજરાત સરકારે ગુજરાતની અંદર રોડ ટ્રાન્સપોર્ટ કઈ રીતના હશે, એના શું નિયમો હશે એનો કાયદો બનાવ્યો. તો જુઓ, આ કાયદાના પહેલા જ આપણે જીએસઆરટીસી ની સ્થાપના થઈ ગઈ હતી. જીએસઆરટીસી ની સ્થાપના તો 1 મે 1960 ની અંદર જ થઈ ગઈ હતી આના કલમ નંબર 3 અંતર્ગત. પરંતુ આગળ જતા આપણા ગુજરાતની અંદર પરિવહનના કાયદા શું હશે, એના નિયમો શું હશે એ ઘડવા માટે ગુજરાત સરકારે એક નવો કાયદો લાવી, ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ 1971. અને આ કાયદો એ આના અંતર્ગત જ લાવી છે. જો આ કાયદાની અંદર આ કાયદો છે એની અંદર કલમ નંબર 44 છે. આ કલમ નંબર 44 માં જ લખેલું છે કે ગુજરાત રાજ્ય સરકાર કાયદાની જોગવાઈઓ અને અમલ કરવા માટે વહીવટી નિયંત્રણ રાખવા માટે નિયમો ઘડવાની ચોક્કસ કાનૂની સત્તા આપવામાં આવે છે. સમજો છો? કારણ કે ઓબ્વિયસલી કે બધા રાજ્યોનું અલગ અલગ ભૌગોલિક સ્થિતિ અલગ અલગ હોય, તો દરેક રાજ્યોને પોતાના રોડ ટ્રાન્સપોર્ટ માટેના કાયદા બનાવવા પડે. તો એટલા માટે આપણે ગુજરાત
સરકારે પણ બનાવ્યો છે, જેને આપણે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ 1971 કહીએ છીએ. સાહેબ આ જે નિયમો છે એ ક્યારથી લાગુ થયા? તો 1 જુલાઈ 1971 થી લાગુ થયા. અને સાહેબ આ જે નિયમો છે ને, આ જ નિયમો અંતર્ગત અત્યારે આપણી જીએસઆરટીસી નિગમ કામ કરે છે. સમજો છો શું કહું છું? અત્યારે જે આપણે જીએસઆરટીસી નિગમની અંદર જેટલી પણ બસો દોડે છે, જેટલું પણ રોડ ટ્રાન્સપોર્ટ થાય છે, આ બધી વસ્તુ XYZ બધી વસ્તુ આપણા ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના જે અંદર નિયમો લખેલા છે એ જ અંતર્ગત કામ કરે છે. તો એ છેલ્લે લખેલું પણ છે જો કે હાલમાં અત્યારે હાલ જીએસઆરટીસીનું સંપૂર્ણ વહીવટી અને કાનૂની સંચાલન આજ ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ 1971ના અંતર્ગત થાય છે. તો આ જો કાયદો નહોતો બન્યો, એટલે કે આ 10 વર્ષની તમે અંદાજિત 10-11 વર્ષનો સમયગાળો લઈ લો કે 1 મે 1960 આપણી જીએસઆરટીસીની સ્થાપના થઈ, ત્યારથી લઈને 11 વર્ષ સુધી આ જે કેન્દ્રની અંદર જે નિયમો લખ્યા હતા એ પ્રમાણે જીએસઆરટીસીએ કામ કર્યું. પરંતુ ગુજરાત સરકારે પોતાના નિયમો બનાવ્યા રોડ ટ્રાન્સપોર્ટના, ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ 1971માં, અને 1 જુલાઈ 1971માં લાગુ થયા. તો આ લાગુ થયાની સાથે જ હવે જીએસઆરટીસી અત્યારે હાલ કયા નિયમો અંતર્ગત કામ કરે છે? તો આ કાયદા ગુજરાત સરકારે જે કાયદો બનાવ્યો છે એ નિયમો અંતર્ગત કામ કરે છે. ક્લિયર છે? તો આ સ્લાઇડમાંથી શું યાદ રાખીશું? તો આ સ્લાઇડમાંથી એક વસ્તુ, પહેલી મેન મુખ્ય કાયદો કયો છે? આ કાયદો છે. આ કાયદાની કઈ કલમ હેઠળ જીએસઆરટીસીની સ્થાપના થઈ? કલમ નંબર 3. આ બીજો ક્વેશ્ચન. એના પછી આના કયા કલમ અંતર્ગત ગુજરાત સરકારે ગુજરાતની અંદર પરિવહન માટેના નિયમો બનાવ્યા? તો કલમ નંબર 44. અને એ જે નિયમો બનાવ્યા એ કયા વર્ષની અંદર બનાવ્યા? અને આ એક્ટનું નામ, એ નિયમોનું નામ શું છે? તો ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ 1971. અને ક્યારે લાગુ થયો? 1 જુલાઈ 1971, જે અંતર્ગત અત્યારે જીએસઆરટીસી કામ કરે છે. ક્લિયર છે? ઓકે, તો આ સ્લાઇડ આટલી વસ્તુ છે યાદ રાખવાની છે. અને આમાંથી ક્વેશ્ચનની વાત કરું તો એક પૂછાયેલો છે કે જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હશે, ક્યારે થઈ હતી? 2021માં ક્વેશ્ચન પૂછાયો હતો. તો આન્સર શું આવશે? 1 મે 1960. ક્લિયર છે? ચાલો હવે આગળ વધીએ. હવે નિગમના સત્તાવાર પ્રતીકો અને ઓળખની વાત કરીએ. સૌથી પહેલા તો જે નિગમ છે જીએસઆરટીસી, તો એનું ફૂલ ફોર્મ શું થાય? તો એનું ફૂલ ફોર્મ થાય ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, એટલે કે જીએસઆરટીસી. શું? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. પહેલા તો આ યાદ રાખી લો. એનું જ ગુજરાતીમાં નામ શું છે? ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. સાહેબ ટેગલાઇન શું છે? જીએસઆરટીસી નિગમની ટેગલાઇન શું છે? તો સલામત સવારી એસટી હમારી. ઓકે, સલામત સવારી એસટી અમારી. તો આ શું છે? ટેગલાઇન છે. પછી ધ્યેય સૂત્ર શું છે, એટલે કે વાક્ય શું છે? તો સ્મિત સાથે સ્ટેરિંગ માઇલ્સ. સ્ટેરિંગ એટલે કે ઓકે જે હોય છે સ્ટેરિંગ, આપણે કહીએ છીએ ગાડીનું સ્ટેરિંગ, એ તો સ્મિત સાથે સ્ટેરિંગ માઇલ, ઇંગ્લિશમાં કહીએ તો સ્ટેરિંગ માઇલ્સ વિથ સ્માઇલ. ઓકે, સ્ટેરિંગ માઇલ્સ વિથ સ્માઇલ એટલે કે સ્ટેરિંગ માઇલ્સ. હવે સ્ટેરિંગ માઇલનો મતલબ શું થાય? માઇલ એટલે કે અંતરની વાત થાય છે, એટલે કે સ્ટેરિંગ દ્વારા જે અંતર કાપવામાં આવે છે, એટલે કે ટૂંકમાં ગાડી દ્વારા અંતર કાપવામાં આવે છે, એ સ્મિત સાથે સ્માઇલ સાથે કાપો. ઓકે, તો સ્મિત સાથે સ્ટેરિંગ માઇલ એટલે કે સ્ટેરિંગ માઇલ વિથ સ્માઇલ, એ શું છે? ધ્યેય વાક્ય એટલે કે મોટો છે. તો જો ટેગલાઇન શું છે? સલામત સવારી એસટી અમારી છે. અને ધ્યેય સૂત્ર વાક્ય શું છે? તો સ્મિત સાથે સ્ટેરિંગ માઇલ એટલે સ્ટેરિંગ માઇલ વિથ સ્માઇલ. ક્લિયર છે? ઓકે, એના પછી જીએસઆરટીસી ટોલ ફ્રી નંબર કયો છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, કારણ કે એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો કયો છે? 1800, 233 અને 6 વખત છગડા. ઓકે, શું છે? ધ્યાનથી સમજો. જીએસઆરટીસી નો ટોલ ફ્રી નંબર કયો છે? 1800, 233 અને 6 વખત છગડા. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન, એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન. તો ચલો એ સાથે સાથે જોઈ જ લઈએ. ઓકે, તો એક્ઝામની અંદર પૂછાયો છે અને 2 વખત પૂછાયો છે, એટલે મોસ્ટ આઈએમપી છે. ઓકે, મોસ્ટ આઈએમપી. તો 2024 અને 2021 બંને વર્ષની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે જીએસઆરટીસી નો ટોલ ફ્રી નંબર કયો છે? તો કયો છે? તો જો 6 વખત છગડા છે, એટલું તો યાદ રહે. 6 વખત છગડા છે, તો 6 વખત છગડામાં જો અહીંયા નથી અને અહીંયા નથી, 2 ક્વેશ્ચન જતા રહે. પછી આગળ 1800 છે, તો આગળ બધામાં 1800 છે. પછી અહીંયા 233 છે અને અહીંયા 234 છે. તો શું આન્સર આવશે? તો 233 આવશે.
તો 1800, 233 અને 6 વખત છગડા. ઓકે, તો યાદ રાખીશું 1800, 233, 6 વખત છગડા. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અત્યારે જ યાદ કરી લો. જીએસઆરટીસી નો ટોલ ફ્રી નંબર કયો છે? તો 1800, 233 અને 6 વખત છગડા. ઓકે, 1 2 3 4 5 6 એટલે કે 6 વખત છગડા યાદ રાખી લો. પહેલા તો વચ્ચે 233 યાદ રાખી લો. ઓકે, અને આગળ શું છે? 1800 યાદ રાખી લો. ક્લિયર? તો આ જીએસઆરટીસી નો ટોલ ફ્રી નંબર છે, એક્ઝામની અંદર 2 વખત પૂછાયેલો છે, તો યાદ રાખી લઈશું. વેબસાઇટ કઈ છે? તો www.gsrtc.in. ઓકે, www.gsrtc.in. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લો. ઓકે, હવે આપણા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કોણ છે? તો આ બધાને ખબર છે. ઓકે, આપણા ઇથેનોલ સાહેબ એવા નીતિન ગડકરી સાહેબ. તો આપણા શ્રી નીતિન ગડકરી સાહેબ એક કેન્દ્રની અંદર ઓકે કેબિનેટ મિનિસ્ટર છે શેના? રોડ ટ્રાન્સપોર્ટના. તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કોણ છે? તો એ તો તમને ખબર જ હોવી જોઈએ, શ્રી નીતિન ગડકરી સાહેબ. અત્યારે ઇથેનોલ સાહેબ તરીકે ઓળખાય છે એરા. ઓકે, E20 તમે અત્યારે પેટ્રોલ ભરાવો તો એની અંદર 20% ઇથેનોલ હોય છે. ઓકે, તો એ કોને આભારી છે? તો નીતિન ગડકરી સાહેબને આભારી છે. ઓકે, એના પછી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી કોણ છે? તો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. લાસ્ટ ટાઈમ મેં કરાવ્યું હતું એની અંદર મારી થોડી ભૂલ હતી, તો લાસ્ટ ટાઈમ મેં જૂના મંત્રી કહી દીધા હતા, તો એને થોડા સુધારી દેજો. તો આપણા હોમ મિનિસ્ટર છે ને, આપણા ગુજરાતના હોમ મિનિસ્ટર છે ને કોણ? હર્ષ સંઘવી. તો હર્ષ સંઘવીને જ આપણા ગુજરાતના વાહન વ્યવહારનું પણ ભાર આપવામાં આવે છે. તો યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે કે ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી કોણ છે કેબિનેટ મિનિસ્ટ્રીની અંદર? તો શ્રી હર્ષ સંઘવી છે. અહીંયા ઇમેજ પણ તમે જોઈ શકો છો, આ નીતિન ગડકરી સાહેબ છે. તો એ સુધારી દેજો. મેં વિડીયોની અંદર તો મેં કટ કરી દીધું છે, બ્લર કરી દીધું છે, પરંતુ આપણે જે રોડ સેફટી ચલાવી હતી તો એની અંદર નાની એવી ભૂલ હતી મારી, તો એ તમે સુધારી દેજો. ઓકે, યાદ રાખજો, આપણા ગુજરાતના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી કોણ છે? કેબિનેટ મિનિસ્ટર કોણ છે? તો આપણા જે અત્યારે હોમ મિનિસ્ટર છે ને, ગુજરાતના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી. તો એમના જોડે જ આપણો વાહન વ્યવહાર છે એનો પણ કાર્યભાર એમની પાસે જ છે. બીજી વસ્તુ, જે કેબિનેટ મિનિસ્ટર હોય એમને હેલ્પ કરવા માટે રાજ્ય કક્ષાના મંત્રી હોય. તો રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે રોડ ટ્રાન્સપોર્ટના? તો એ છે શ્રી પ્રવીણભાઈ માળી. કોણ છે? શ્રી પ્રવીણભાઈ માળી. તો એમનું નામ પણ આપણે યાદ રાખી લઈશું. ઓકે, તો ગુજરાતના હાલના રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી કોણ છે? રાજ્ય કક્ષા આવું શબ્દ યુઝ કરેલો હોય તો આન્સર શું આવશે? શ્રી પ્રવીણભાઈ માળી છે. તો જો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી એટલે કે અહીંયા દિલ્હીની વાત થાય છે, એટલે કે અહીંયા મોદી સરકારના કેબિનેટની વાત થાય છે, તો એમાં કોણ આવશે? રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર. તો બધાને ખબર છે, નીતિન ગડકરી. પછી આપણા ગુજરાતની અંદર આવી જાઓ તો ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, તો એમનું કેબિનેટ હશે. તો એ કેબિનેટની અંદર પણ રોડ ટ્રાન્સપોર્ટના એક કેબિનેટ મિનિસ્ટર હશે. તો એ કોણ છે? હર્ષ સંઘવી, જે પોતે હોમ મિનિસ્ટર છે, સાથે સાથે વાહન વ્યવહાર છે એ પણ કાર્યભાર એમને આપેલો છે. હવે એમને ઓબ્વિયસલી આટલા બધા જે ડિપાર્ટમેન્ટ છે એ એકલા હર્ષ સંઘવી સાહેબ ના સંભાળી શકે, તો એમને હેલ્પ કરવા માટે રાજ્ય કક્ષાના અલગ અલગ મંત્રીઓ હોય. તો રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે રોડ ટ્રાન્સપોર્ટ માટેના? તો એ છે શ્રી પ્રવીણભાઈ માળી છે. ઇમેજ અહીંયા આપેલી છે. તો આ 3 ક્વેશ્ચન યાદ રાખીશું. ઓકે, હવે જીએસઆરટીસી નિગમ બનાવી દીધો. હવે જીએસઆરટીસી નિગમનો આખો જો ચેરમેન પદ ઉપર તો હર્ષ સંઘવી સાહેબ છે, તો કહેવાય છે ડેપ્યુટી ચેરમેન અથવા તો એમડી. એમડીનો મતલબ શું થાય? મેનેજિંગ ડાયરેક્ટર. તો એક મેનેજિંગ ડાયરેક્ટર હશે જે આ નિગમને સંભાળતા હશે, મેનેજ કરતા હશે. તો એવા વ્યક્તિ અત્યારે હાલ પદ ઉપર કોણ છે? તો ડોક્ટર રાજેન્દ્ર કુમાર છે, જે IAS અધિકારી છે. ઓકે, IAS છે, IPS નહીં હો, આમાં IAS, એ ફોર એડમિનિસ્ટ્રેટર. ઓકે, તો IAS અધિકારી છે ડોક્ટર રાજેન્દ્ર કુમાર, જે અત્યારે જીએસઆરટીસીના ઉપાધ્યક્ષ છે, સાથે સાથે વહીવટી સંચાલક એટલે કે અહીંયા MD કહી શકાય, મેનેજિંગ ડાયરેક્ટર છે. ઓકે, તો એક્ઝામની અંદર પૂછાય કે જીએસઆરટીસીના ઉપાધ્યક્ષ કોણ છે અને વહીવટી સંચાલક કોણ છે, એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે? તો યાદ રાખજો, ડોક્ટર રાજેન્દ્ર કુમાર છે, જે પોતે IAS અધિકારી છે, એટલે કે એમને UPSC પાસ કરીને આ પદ મેળવ્યું છે. ઓકે, આ બધા તો ચૂંટાયેલા છે, આ બધા ચૂંટાયેલા હોય. ઓકે, આ બધા ચૂંટાયેલા હોય, જ્યારે આ છે એ ચૂંટાયેલા નથી, એમને એક્ઝામ પાસ કરીને આ પદ મેળવ્યું છે. તો જીએસઆરટીસીના ઉપાધ્યક્ષ યાદ રાખજો, અને વહીવટી સંચાલક કોણ છે? તો ડોક્ટર રાજેન્દ્ર કુમાર છે, IAS અધિકારી છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ચલો, તો આપણે આ 4 નામ યાદ રાખી લઈશું. ક્લિયર છે? અને આટલી વસ્તુ યાદ રાખી લઈશું. ક્લિયર છે? ઓકે, આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાયેલો છે? તો યસ, પૂછાયેલો છે. મેં તમને કીધું એમ અત્યાર સુધી આ ક્વેશ્ચન એક્ઝામની અંદર 2 વખત પૂછાયેલો છે. ઓકે, તો એ ખાસ એને નોટિસ રાખીશું અને યાદ રાખીશું. જેમ કે અહીંયા મેં કીધું એમ 2024 અને 2021
બંનેમાં આ મતલબ કે બંને સાલમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. GSRTC નો ટોલ ફ્રી નંબર તો એ કયો છે 1800 233 અને 6 વખત છગડા. ક્લિયર? ચલો વધીએ આગળ. હવે આગળ વાત કરીએ મહિલા કંડક્ટરની ભરતીની શરૂઆત. આ ક્વેશ્ચન પણ 2 વખત પૂછાયેલો છે. અહીંયા ભલે લખ્યું હોય યસ સવારે પણ પૂછાયો તો સાંજે, એટલે કે 2021માં 2 શિફ્ટની અંદર પેપર લેવાયું હતું, સવાર અને સાંજે. તો સવાર અને સાંજ બંને પેપરની અંદર આ ક્વેશ્ચન હતો. તો મહિલા કંડક્ટરની ભરતીની શરૂઆત ક્યારથી થઈ, એટલે કે કંડક્ટર એઝ અ કંડક્ટર મહિલાઓને ક્યારથી સામેલ કરવામાં આવ્યા, તો યાદ રાખજો 2012. કઈ સાલ? 2012. 2012 પહેલા માત્ર ને માત્ર પુરુષોને જ કંડક્ટર માટે મતલબ કે ભરતીમાં સ્પેસિફિક લખેલું હોય છે કે ભાઈ માત્ર ને માત્ર પુરુષો જ એપ્લાય કરી શકે છે, પરંતુ 2012થી મહિલા અને પુરુષ બંને એઝ અ કંડક્ટરની ભરતીની અંદર એપ્લાય કરી શકે છે. તો સાલ કઈ હતી? 2012. એક્ઝામની અંદર 2 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલે યાદ રાખીશું. તો ભરતીની શરૂઆત વર્ષ કયું છે? 2012. સૌ પ્રથમ ભરતી કરાયેલી મહિલા કંડક્ટરની સંખ્યા, એટલે કે 2012માં જે ભરતી કરાઈ હતી એમાં મહિલા કંડક્ટરની સંખ્યા સ્પેસિફિક કેટલી હતી? 181. મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? કે નિગમમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવું. અને આ ક્વેશ્ચન આમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે 2 વખત. તો ગુજરાત નિગમ દ્વારા મહિલા કંડક્ટરની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી? તો સવાર અને સાંજ, એટલે કે સવાર અને સાંજે નહીં, સવાર અને સાંજ 2021ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આન્સર શું આવશે સાહેબ? ઓપ્શન બી 2012. ઓકે, તો 2021માં જે એક્ઝામ લેવાઈ કંડક્ટરની એમાં સવાર અને સાંજ 2 શિફ્ટની અંદર બંને શિફ્ટમાં આ ક્વેશ્ચન હતો કે GSRTC નિગમ દ્વારા મહિલાઓને કંડક્ટરની ભરતીની અંદર ક્યારે સામેલ કરવામાં આવે, તો વર્ષ 2012ની અંદર. તો આ ક્વેશ્ચન પૂછાયેલો છે, તો આ વસ્તુ ખાસ યાદ રાખી લઈશું. ઓકે, આગળ વધીએ. હવે સંસ્થાકીય જોડાણ અને 3 સ્તરનું વહીવટી માળખું. હવે આપણે વાત તો કરી દીધી કે ભાઈ GSRTC નિગમ છે, પરંતુ GSRTC નિગમ એકચ્યુઅલી કયા મંત્રાલય હેઠળ આવે છે અને સરકાર સાથે એ નિગમનું જોડાણ કઈ રીતના છે? તો ઓબ્વિયસલી આગળ આપણે વાત કરી ગયા એમ કે ભાઈ સૌથી ઉપર શું હશે? તો સૌથી ઉપર તો ઓબ્વિયસલી કેન્દ્ર સરકાર હશે. તો આપણે અત્યારે કેન્દ્ર સરકારને ભૂલી જાઓ. હવે આપણે રાજ્ય સરકારની જ વાત કરીએ, કારણ કે GSRTC નિગમ એ રાજ્ય સરકાર હેઠળ આવે છે, એટલે કે એનું સંચાલન ને બધું કોણ કરે છે? રાજ્ય સરકારના એક્ટ અનુસાર થાય છે, નિયમ અનુસાર થાય છે. તો સૌથી ઉપર કોણ હશે સાહેબ? મંત્રી હશે. ઓકે, એક મંત્રી હશે, કેબિનેટ મિનિસ્ટર હશે. જે કયા મિનિસ્ટર? ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હશે. તો હર્ષ સંઘવી છે, આગળ આપણે જોઈ ગયા એમ, તો એ કેબિનેટ મિનિસ્ટર છે. અને એમને હેલ્પ કરવા માટે કોણ છે? તો પ્રવીણભાઈ માળી છે, જે રાજ્ય કક્ષાના મંત્રી છે રોડ ટ્રાન્સપોર્ટના. તો વાહન વ્યવહાર મંત્રાલય આવશે. હવે વાહન વ્યવહાર મંત્રાલયની હેઠે શું આવશે? તો એના નીચે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ આવશે. ઓકે, ધ્યાનથી સમજો કઈ રીતના જોડાણ હોય છે. તો સૌથી ઉપર શું હોય? વાહન વ્યવહાર મંત્રાલય હોય. અને આ વાહન વ્યવહાર મંત્રાલય કોની પાસે છે? તો મિનિસ્ટર કોણ છે? મેન મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટર હર્ષ સંઘવી છે. અને એમને હેલ્પ કરવા માટે રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? પ્રવીણભાઈ માળી છે. વાહન વ્યવહાર મંત્રાલયની હેઠળ શું આવશે? અલગ અલગ વિભાગો આવશે, જેમાંથી એક વિભાગ છે રાજ્ય સરકારનો બંદરો અને વાહન વ્યવહાર વિભાગ. હવે વાહન વ્યવહાર વિભાગ એ કોની પાસે છે? તો એ ડિપાર્ટમેન્ટ હર્ષ સંઘવી પાસે છે. પરંતુ યાદ રાખજો આ બંદરો છે, આ બંદરોનો વિભાગ છે એ કોની પાસે છે? હર્ષ સંઘવી પાસે નથી. એટલે કે પોર્ટ કોની પાસે છે? તો આ જે ડિપાર્ટમેન્ટ છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે છે. એટલે કે આપણા જે CM છે ભૂપેન્દ્રભાઈ પટેલ, તો ભૂપેન્દ્રભાઈ પટેલને કાર્યભાર આપવામાં આવ્યો છે પોર્ટ એટલે કે બંદરોનો. હાલાકી એ વધારે ધ્યાન નહીં આપતા હોય, એમને હેલ્પ કરવા માટે ઘણા બધા રાજ્ય કક્ષાના મંત્રી હશે, પરંતુ કહેવાય કે મુખ્ય મિનિસ્ટર જે કહીએ, ઓકે, તો આપણે CM છે એમને જ આ પોર્ટ છે એમનો કાર્યભાર આપવામાં આવે છે. તો મંત્રાલયના હેઠળ એક શું હશે? અલગ અલગ વિભાગો હશે. એમાંથી એક વિભાગ હશે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, એની અંદર આવશે, જે રાજ્ય કક્ષાનો મુખ્ય વિભાગ હશે. અને એની અંદર શું આવશે? GSRTC નિગમ આવશે, એટલે કે ST નિગમ આપણી આવશે. તો સિમ્પલ છે કે ST નિગમ કઈ રીતના સરકાર સાથે જોડાયેલું છે? તો મંત્રાલય હશે, એ મંત્રાલયના નીચે વિભાગો હશે, જેમાં વાહન વ્યવહાર વિભાગ હશે, અને એ વિભાગની અંદર શું આવશે? આપણું GSRTC નિગમ આવશે. ક્લિયર છે? તો આ રીતના રાજ્ય સરકાર સાથે જોડાયેલું છે. ઓકે, ચલો હવે આપણે આવી જાઓ GSRTC ઉપર. સરકાર જોડે કઈ રીતના જોડાયેલું છે એ ખબર પડી ગઈ. હવે આપણું ટોટલી ફોકસ એના ઉપર હશે? GSRTC નિગમ ઉપર હશે કે ભાઈ GSRTC નિગમની અંદર શું છે, કયા કયા ડિપાર્ટમેન્ટ છે, કયા કયા હોદ્દાઓ છે, કયા કયા પદ છે. હવે ટોટલી ફોકસ આપણું GSRTC નિગમ ઉપર હશે. હવે GSRTC નિગમને ચલાવવા માટે 2 વસ્તુ જોઈએ. કઈ 2 વસ્તુ? એક તો બસ જોઈએ અને એક એડમિનિસ્ટ્રેટર જોઈએ.
બે વસ્તુ જોઈએ. એક તો બસ જોઈએ, બસ એટલે કે ફિઝિકલ બસ જોઈએ જે બધા પેસેન્જરોને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. પરંતુ એ બસ છે એ કયા રૂટ ઉપર જશે, એમાંથી કંઈક ખામી હોય તો એને કઈ રીતના બદલવી, એના શું નીતિ નિયમો હશે, એનું સંચાલન કઈ રીતના કરવું, તો એના માટે એડમિનિસ્ટ્રેટર વિભાગ પણ હશે. તો બે વસ્તુ હશે. ઓકે, જીએસઆરટીસીને કામ કરવા માટે બે વસ્તુ હોય. એમાં પહેલી વસ્તુ શું હશે, મધ્યસ્થ કચેરી હશે, એટલે કે સેન્ટ્રલ ઓફિસ હશે, જ્યાંથી બધું શું થતું હશે, નિયમન થતું હશે. શું થતું હશે સાહેબ? નિયમન થતું હશે. અને બીજું શું હશે, તો જે ફિઝિકલ બસો છે તો એ ફિઝિકલ બસોનું ઓબ્વિયસલી વર્કશોપ જોઈએ કે નહીં. એ બસ ફિઝિકલ છે, એની અંદર બધા પેસેન્જર બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો એનું સમયાંતરે રિપેરિંગ, ઓઇલિંગ, પછી એનો ટ્યુબ ટાયર બદલવા, જે પણ હોય XYZ મિકેનિકલ કંઈક કામ હોય, તો એના માટે પણ એક મુખ્ય મથક હશે જેને સેન્ટ્રલ એસટી વર્કશોપ કહીએ છીએ. તો બે વસ્તુ જોઈએ. ઓકે, સિમ્પલ વસ્તુ છે. જીએસઆરટીસી નિગમને ચલાવવા માટે મુખ્ય બે વસ્તુ જોઈએ. એક એડમિનિસ્ટ્રેટર જે નિયમન કરે, અને એક ફિઝિકલ એટલે કે જે બસો ચાલે છે, એ બસો ચાલે છે એને પરફેક્ટલી ચલાવવા માટે એક વર્કશોપ જોઈએ. સમજો છો? ઓકે, તો આ રીતના મુખ્ય બે કચેરી છે જીએસઆરટીસી નિગમની અંદર. એક મધ્યસ્થ કચેરી જેને સેન્ટ્રલ ઓફિસ કહેવામાં આવે છે, અને એક મુખ્ય મથક અથવા તો સેન્ટ્રલ એસટી વર્કશોપ હોય છે. હવે સેન્ટ્રલ ઓફિસ એટલે કે મધ્યસ્થ કચેરી ક્યાં આવેલી છે, તો યાદ રાખજો જીએસઆરટીસી રાણીપ અમદાવાદની અંદર આવેલી છે. અને વાત થાય કે સેન્ટ્રલ એસટી વર્કશોપ ક્યાં આવેલો છે, તો એ આવેલો છે નરોડા અમદાવાદની અંદર. ક્યાં આવેલો છે? નરોડા અમદાવાદમાં. આ બે વસ્તુ માઇન્ડની અંદર ફિક્સ કરી લેજો, એક્ઝામની અંદર અહીંયાથી ક્વેશ્ચન બની શકે. તો મુખ્ય બે પાર્ટ છે. ઓકે, જીએસઆરટીસીના મુખ્ય બે પાર્ટ છે. જે એડમિનિસ્ટ્રેટિવ વિભાગ છે, જેથી બધું સંચાલન થાય છે, તો એ જે સેન્ટ્રલ ઓફિસ છે એ ક્યાં આવેલી છે? રાણીપ અમદાવાદમાં આવેલી છે. યાદ રાખજો, રાણીપ અમદાવાદમાં જ્યાં મધ્યસ્થ કચેરી એટલે કે સેન્ટ્રલ ઓફિસ આવેલી છે. અને જે સેન્ટ્રલ એસટી વર્કશોપ આવેલો છે, જ્યાં બધી બસો બને છે અને એનું આખું વર્કશોપ છે, સૌથી મોટું ક્યાં આવેલું છે આખા ગુજરાતનું, તો ત્યાં ક્યાં આવેલું છે? નરોડા અમદાવાદની અંદર. તો આ બે ક્વેશ્ચન યાદ રાખજો. ઓકે, ચલો, તો અહીંયા કઈ રીતના યાદ રાખીશું? રાણી એટલે કે જેમ કે રાણી એલિઝાબેથ. ઓકે, જેમ કે યુરોપની અંદર તમે રાણી એલિઝાબેથ તમે જો, બધું આખા યુરોપનું કહેવાય છે રાણી છે, તો એ રીતે એવું યાદ રાખી લો કે રાણી. ઓકે, રાણી એ શું કરે છે? બધું સંચાલન કરે છે. શું કરે છે? સંચાલન કરે છે, નિયમનનું કામ કરે છે. અને નરોડા એટલે કે રોડ ઉપર, બસો રોડ ઉપર જતી હોય. ઓકે, બસોનું સંચાલન મતલબ કે બસોને પરફેક્ટ ફિટ રાખવાનું કામ કોનું? તો એ આ બોડીનું એટલે કે સેન્ટ્રલ એસટી વર્કશોપનું. તો નરોડા એટલે કે એ રોડ શબ્દ સંભળાવ્યું છે, રોડ. ઓકે, તો એ રીતના તમે યાદ રાખી લો કે રોડ ઉપર બસ જાય છે, તો વર્કશોપ ક્યાં હશે? તો નરોડામાં છે. ઓકે, તો એ રીતના તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે અહીંયાથી સમગ્ર રાજ્યનું વહીવટી સંચાલન થાય છે. આ જે કચેરી છે રાણીપ અમદાવાદમાં આવેલી છે, તો આખા ગુજરાતમાં જેટલી પણ જીએસઆરટીસીની અંદર અલગ અલગ વિભાગો હશે, ડિવિઝન હશે, આ બધાનું સંચાલન આ એક કચેરી કરે છે. આ કચેરીની અંદર વિભાગીય કચેરીઓ આવેલી છે, જે 16 ડિવિઝનની અંદર ડિવાઈડ કરવામાં આવી છે. હવે ઓબ્વિયસલી છે આખા ગુજરાતનું સંચાલન એક જ ઓફિસથી કરવું એ પોસિબલ નથી, તો એના નીચે અલગ અલગ જગ્યાએ ડિવિઝન રાખવામાં આવ્યા છે. 16 ડિવિઝન. કેટલા છે આખા ગુજરાતમાં? 16 ડિવિઝન છે. આ 16 ડિવિઝનનું સંચાલન આ મધ્યસ્થ કચેરી એટલે કે કેન્દ્રીય કચેરી છે એ કરે છે. અને એના નીચે વિભાગીય કચેરી આવેલી છે, જેને આપણે ડિવિઝન કહીએ છીએ, અને એવી કેટલી છે? 16 છે. જે મોટા મોટા સિટીની અંદર તમને જોવા મળશે, જેમ કે અમદાવાદની અંદર છે, રાજકોટમાં છે, વડોદરામાં છે, સુરતમાં છે. તો અલગ અલગ જગ્યાએ ડિવિઝન, મોટી મોટી ઓફિસો બનાવવામાં આવી છે, અને એ ઓફિસનું આખું સંચાલન કોણ કરે છે? સેન્ટ્રલ. એટલે કે ટૂંકમાં કહેવાય છે ને કે જેમ કે આપણા પંચાયતી રાજની અંદર શું છે? ઉપર જિલ્લા પંચાયત છે, એના નીચે તાલુકા પંચાયત છે, એની નીચે ગ્રામ પંચાયત છે, એવી કંઈક વાત છે. તો સૌથી ઉપર જિલ્લા પંચાયત છે. ઓકે, આપણે જિલ્લાની વાત કરી લો કે ગાંધીનગર જિલ્લો છે, તો સમજી લો કે આ જિલ્લા પંચાયત છે. જિલ્લા પંચાયત છે. ઓકે, આ શું છે? જિલ્લા પંચાયત. એમાં ગાંધીનગર લઈ લઈએ આપણે એક્ઝામ્પલ તરીકે, ગાંધીનગર. ઓકે, હવે આ જિલ્લાની અંદર અલગ અલગ તાલુકા હશે, તો સમજી લો કે આ તાલુકા પંચાયત છે. તો ઘણા બધા તાલુકા હોઈ શકે. ઓકે, એક જિલ્લાની અંદર ઘણા બધા તાલુકા હોઈ શકે. તો એવી જ રીતના આ સમજી લો કે જિલ્લા પંચાયત છે, એની અંદર ઘણા બધા તાલુકાઓ છે, એટલે કે એની અંદર 16 છે. અને એના નીચે શું હશે? ગામડા, ગ્રામ પંચાયત હશે. તો આના નીચે અલગ અલગ શું હશે? ડેપો હશે. જેમ કે અત્યારે ગાંધીનગરની અંદર પ્રતિકાશ્રમ છે, એક ડેપો છે. પ્રતિકાશ્રમ શું છે? એક ડેપો છે. તો એવા આખા ગુજરાતની અંદર કેટલા ડેપો છે? 125 ડેપો છે. કેટલા છે? 125 ડેપો છે. તો આ 125 ડેપો, જેમાં અહીંયા 16 ડિવિઝન છે ને, આ 16 ડિવિઝનમાંથી એક ડિવિઝનની અંદર અંદાજિત 6 થી 7 ડેપો હોય. શું હશે? આ 16 ડિવિઝન છે, આ 16 ડિવિઝનના અંડર એક ડિવિઝનની અંદર
6 થી 7 ડેપો હોય, બીજા ડિવિઝનની અંદર 6 થી 7 ડેપો, એ રીતના અલગ અલગ 16 છે. કેટલા? 16 ડિવિઝન છે અને દરેક ડિવિઝનની અંદર અંદાજિત 6 થી 7 ડેપો છે એ કાર્યરત હોય. તો એ 6 થી 7 ડેપોનું જે સંચાલન છે એ આ એક ડિવિઝન કરે છે અને આ બધા ડિવિઝનનું સંચાલન કોણ કરે છે? આ મધ્યસ્થ કચેરી કરે છે અને આ રીતના આખું જીએસઆરટીસીનું સંચાલન થાય છે. એવી જ રીતના અહીંયા વર્કશોપની વાત કરીએ. ઓબ્વિયસલી આનું કામ શું? સંચાલન કરવું. આનું કામ સંચાલન, કે સારી રીતના એસટી નિગમ છે એ કાર્યરત થાય. પરંતુ જે ફિઝિકલ કામ છે એટલે કે ઓબ્વિયસલી બસો દોડે છે તો સમયાંતરે નવી બસો બનાવવી પડે, અમુક બસો છે એને રિટાયર કરવી પડે, જે રેગ્યુલર એ બસો છે એનું ઓઇલિંગ કરવું પડે, એમાં કંઈક નાનું મોટું રિપેરિંગ કામ કરવું પડે, તો એના માટે આ વિભાગ કામ કરે છે. તો આનો એક મુખ્ય મથક અથવા સેન્ટ્રલ એસટી વર્કશોપ છે કે આવેલો છે નરોડા, અમદાવાદમાં, જ્યાં નવી નવી બસો બને છે. અને સાહેબ એટલી મતલબ કેટલી બને છે ખબર છે? એક વર્ષની અંદર 1000 પ્રતિ વર્ષ. સાહેબ આ વર્કશોપની અંદર, આજે નરોડા અમદાવાદની અંદર જે વર્કશોપ આવેલો છે ત્યાં નવી બોડી બને છે, નવી બસો બને છે અને અંદાજિત 1000 બસો બને છે દર વર્ષે. 1000 બસો. તો એશિયાનું સૌથી મોટું વર્કશોપ માનવામાં આવે છે જ્યાં નવી બસોની બોડી તૈયાર કરવામાં આવે છે. એના નીચે શું હશે? વિભાગીય વર્કશોપ. ઓબ્વિયસલી અહીંયા વિભાગીય કચેરી હોય તો અહીંયા વિભાગીય વર્કશોપ પણ બનાવવા પડે. હવે બધી બસો થોડી રિપેરિંગ કરવા માટે અહીંયા નરોડા જાય. આ નરોડાનું જે મેન મુખ્ય મથક છે એનું કામ શું? નવી બોડી બનાવવાનું. હવે નાની મોટી રિપેરિંગ કરવા માટે થોડું નરોડા પહોંચી જવાય બધી બસોને? ના. તો અલગ અલગ જગ્યાએ, આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વર્કશોપ બનાવવા પડે. તો એટલા 16 ડિવિઝન, અલગ અલગ 16 જગ્યાએ શું બનાવવામાં આવે છે? વર્કશોપ બનાવવામાં આવે છે, જેને વિભાગીય વર્કશોપ કહેવામાં આવે છે. અને ઓબ્વિયસલી ડેપોની અંદર પણ ડેપો વર્કશોપ હોય. જેમ કે પતિકા આશ્રમની અંદર કોઈ બસ આવી, પતિકા આશ્રમમાં કોઈ બસ આવે. હવે પતિકા આશ્રમનો જે ડેપો છે એ અમદાવાદ વિભાગની અંદર આવે છે. જો ગાંધીનગર ડિવિઝન નથી, આ જે 100 ડિવિઝન છે એમાં ગાંધીનગર ડિવિઝન છે જ નહીં, ભલે આપણું પાટનગર હોય. એટલે ગાંધીનગરનો જે ડેપો આવે છે પતિકા આશ્રમ એ અમદાવાદ ડિવિઝનની અંદર આવે છે. તો ઓબ્વિયસલી કે આ જે 100 ડિવિઝન છે, કે સમજી લો કે કોઈ એવી બસ છે જે પતિકા આશ્રમની અંદર આવી, હવે એની અંદર નાનું મોટું રિપેરિંગ કામ કરવું હોય તો શું ડિવિઝન વર્કશોપે જશે? અમદાવાદ જશે ડિવિઝન વર્કશોપે? ના. એ ડેપો ઉપર, દરેક ડેપોની અંદર પણ નાના વર્કશોપ બનાવવામાં આવે છે જેનાથી નાની મોટી રિપેરિંગ કામ થઈ શકે. હા, મોટો કંઈક ફોલ્ટ આવ્યો હશે તો પછી તમારે ડિવિઝનની અંદર જવું પડશે. પરંતુ નાના મોટા રેગ્યુલર જે ચેકિંગ થતું હોય, રેગ્યુલર નટ બોલ્ટ ફિટ કરવાના હોય, તો એ દરેક ડેપોની અંદર એક નાના વર્કશોપ બનાવવામાં આવ્યા છે. તો જેટલા ડેપો છે એટલા નાના વર્કશોપ એ ડેપોની અંદર જ હશે. તો આપણે પતિકા આશ્રમની અંદર પણ એક નાનો શું બનાવવામાં આવ્યું છે? તમે ચેક કરજો, એક વર્કશોપ બનાવવામાં આવ્યું છે નાનો, જેમાં ખાલી નટ બોલ્ટ એ બધું ફિટ કરવામાં આવે, રેગ્યુલર બસની ચેકિંગ કરવામાં આવે. ક્લિયર? તો જે રીતના નિયમન થાય છે એ જ રીતના વર્કશોપ છે એનું પણ આ રીતના નિયમન આ રીતના કરવામાં આવે છે. ક્લિયર છે? તો આ યાદ રાખજો, આમાંથી એક્ઝામની અંદર ક્વેશ્ચન બનેલો છે, હમણાં બતાવું છું. ઓકે, ચલો. ઓકે, હવે આ વિભાગ ઉપર ફોકસ કરો. કયા વિભાગ ઉપર? આ વિભાગ ઉપર. ઓકે, આ વિભાગ ઉપર આપણે ફોકસ કરીશું. હવે આ વિભાગને થોડું ડીપમાં ભણીએ. આ બે મારે જોડે ચલાવવું હતું કે ભાઈ આ રીતના બે બોડી હોય. હવે આ વિભાગ ઉપર ખાલી ફોકસ કરો અને હવે એને સમજીએ. ચલો, તો સૌથી પહેલા ઉપર શું હશે? મધ્યસ્થ કચેરી હશે, જેને સેન્ટ્રલ ઓફિસ કહીશું, જે ક્યાં આવેલી છે? રાણીપ, અમદાવાદની અંદર આવેલી છે. હવે એના નીચે શું હશે? વિભાગીય કચેરી હશે, જેમ મેં વાત કરી એમ. તો કેટલા ડિવિઝન છે? 16 ડિવિઝન. જ્યારે વિભાગીય બોલું છું એને ડિવિઝન બંને એક જ છે. ઓકે, વિભાગીય બોલું કે ડિવિઝન બંને એક જ છે. તો 16 ડિવિઝન છે. તો આપણા ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ ડિવિઝન બનાવવામાં આવે છે, અલગ અલગ 16 વિભાગ બનાવવામાં આવ્યા છે. હવે સમગ્ર રાજ્યને 16 વહીવટી વિભાગમાં વહેંચવામાં આવ્યું છે અને આ વિભાગના સર્વોચ્ચ વડાને યાદ રાખજો શું કહેવામાં આવે છે? વિભાગીય નિયામક શ્રી, એટલે કે ડિવિઝનલ કંટ્રોલર, એટલે કે ડીસી કહેવામાં આવે છે. આ મારે સમજાવવું હતું. ઓબ્વિયસલી કે અલગ અલગ 16 વિભાગો છે આખા ગુજરાતની અંદર. તો એક વિભાગને પકડો તો એ વિભાગના જે હેડ હોય તો એને શું કહેવામાં આવે? ડીસી કહેવામાં આવે, એટલે કે ડિવિઝનલ કંટ્રોલર કહેવામાં આવે. શું કહેવામાં આવે? એ ડિવિઝનનું કંટ્રોલ કરનાર વ્યક્તિ, જેને ડીસી કહેવામાં આવે. ગુજરાતીમાં કહીએ તો વિભાગીય નિયામક શ્રી કહેવામાં આવે. શું કહેવામાં આવે? વિભાગીય નિયામક શ્રી. હવે દરેક ડિવિઝન છે એના અંડર 6 થી 7 ડેપો આવતા હોય. દરેક ડિવિઝનની અંદર 6 થી 7 ડેપો આવતા હોય. ટોટલ કેટલા ડેપો છે આખા ગુજરાતમાં? 125 ડેપો છે. ઉદાહરણ તરીકે મેં વાત કરી એમ કે આપણા ગાંધીનગરમાં પતિકાશ્રમ છે, એવું અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ, બીજા બધા જિલ્લાઓની અંદર અલગ અલગ જગ્યાએ ડેપો બનાવવામાં આવ્યા છે. તો આવા કેટલા ડેપો છે આખા ગુજરાતમાં? 125 ડેપો છે. તો દરેક વિભાગની નીચે સરેરાશ 7 થી 8
6 થી 7 એક્ઝેક્ટ આંકડો નથી, ઓકે, કારણ કે દરેક ડિવિઝનની અંદર અલગ અલગ હોય. 5 થી 6, 6 થી 7 અથવા 7 થી 8, 7 થી 8 ડેપો આવેલા છે. ડેપો સ્તરના સર્વોચ્ચ વડાને શું કહેવામાં આવે? ડેપો મેનેજર એટલે કે ડીએમ કહેવામાં આવે છે. તો આપણું પતિકા આશ્રમ છે, તો આ પતિકા આશ્રમ જે ડેપો છે તો એનો જે હેડ હોય એને શું કહેવામાં આવે? ડીએમ એટલે કે ડેપો મેનેજર કહેવામાં આવે. ખ્યાલ આવે છે? ઓકે, તો આ વસ્તુ મારે સમજાવી હતી. તો મધ્યસ્થ કચેરી, એના પછી શું આવે? વિભાગીય કચેરી આવે, અને એના પછી નીચે ડેપો આવે. તો વિભાગીય કચેરીના જે હેડ હોય એને વિભાગીય નિયામક શ્રી કહેવામાં આવે, જેને ડીસી ટૂંકમાં કહીએ, ડિવિઝન કંટ્રોલ કહીએ. અને એના નીચે અલગ અલગ ડેપો આવશે. ટોટલ 125 ડેપો છે, અને એના જે હેડ હોય એને શું કહેવામાં આવે? ડેપો મેનેજર એટલે કે ડીએમ કહેવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, હવે ઓબ્વિયસલી કે આનું કામ શું? આ મધ્યસ્થ કચેરીનું કામ શું? તો આ મધ્યસ્થ કચેરીનું કામ આખા ગુજરાતમાં જે જીએસઆરટીસી બસ સેવા આપી રહી છે એનું નિયામન કરવું. શું નિયામન એટલે કે સંચાલન કરવું. હવે એની અંદર પણ સંચાલન કરવા માટે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોવા જોઈએ. જો કેટલી વસ્તુ હોય સંચાલન, બધી વસ્તુનું સંચાલન કરવું પડે. જેમ કે એક તો ટ્રાફિક શાખા હોય. ઓકે, તમે જોજો આ જે મધ્યસ્થ કચેરી છે એની ટોટલ 11 શાખાઓ છે. આ જે મધ્યસ્થ કચેરી છે, હું આની વાત કરું છું. ઓકે, આના નીચે જ હું આ રીતના લખી શકું કે આની 11 શાખા છે. આની અંદર 11 શાખાનો મતલબ શું થાય? ડિપાર્ટમેન્ટ. સમજો છો? આ તો એના અંડર આવે છે, અને આ ડેપો આના અંડર આવે છે, અને આ આની અંડર આવે છે. પરંતુ આ મધ્યસ્થ કચેરી બહુ મોટી કચેરી છે, એનું આખું સંચાલન કરવાનું છે. તો એ સંચાલન કરવા માટે અલગ અલગ સંચાલન ડિપાર્ટમેન્ટ હશે. તો એવા કેટલા ડિપાર્ટમેન્ટ છે આ મધ્યસ્થ કચેરીની અંદર? 11 છે. કેટલા છે? 11 શાખા છે, 11 ડિપાર્ટમેન્ટ છે. હવે કયા કયા છે સમજો. એક તો ટ્રાફિક શાખા છે, જે બસોના રૂટ, સમયપત્રક અને સંચાલનનું ધ્યાન રાખે છે. એક તો આ હશે ડિપાર્ટમેન્ટ. બીજો ડિપાર્ટમેન્ટ શું હોઈ શકે? વહીવટી શાખા, જે નિગમની સામાન્ય વહીવટી પ્રક્રિયાઓ સંભાળે છે. ત્રીજું શું હોઈ શકે? મેન પાવર પ્લાનિંગ અને ઓડિટ સેલ, જે સ્ટાફની ભરતી. સમજો છો? અત્યારે જેમ કે જીએસઆરટીસીમાં કંડક્ટર, ડ્રાઈવરની ભરતી આવી, તો આ મધ્યસ્થ કચેરીની અંદર આ ડિપાર્ટમેન્ટ હશે આખો, જે મેન પાવર પ્લાનિંગ કરશે અને ઓડિટ સેલ કરશે. એટલે કે સ્ટાફની ભરતી અને ઓડિટ સંબંધી કામગીરી છે એ આ શાખા સંભાળે છે. પછી એક કાનૂની શાખા હોય. કાલ ઉઠીને સમજી લો કોઈ એસટી વાળો છે ભટકાઈ ગયો, ગાડીને ભટકાઈ ગયો, કે સમજી લો બાઇકને ઠોકી દીધું અથવા કોઈકને મારી નાખ્યો કોઈ એસટી વાળાએ, એટલે કે જીએસઆરટીસીની બસથી એક્સિડન્ટ થયું, તો ઓબ્વિયસલી સામેવાળો કેસ કરશે જીએસઆરટીસી ઉપર. તો એના માટે કોર્ટ કેસો અને કાયદાકીય બાબતોનું સંચાલન કરવા માટેની આખી શાખા હશે. પછી તાલીમ શાખા, તમે ડ્રાઈવર અને કંડક્ટરની અંદર ભરતીની અંદર પાસ થઈ જાઓ અને તમને કોલ લેટર તમને મળી જાય. કોલ લેટર કહેવાય? શું કહેવાય? કોલ લેટર તો એક્ઝામ માટે હોય ને, શું કહેવાય? જોઈન્ટ લેટર. ઓકે, તો જોઈન્ટ લેટર તમને મળી જાય, તો એના પછી તમારી ટ્રેનિંગ થશે. ડાયરેક્ટ તમને બસમાં અને કંડક્ટરમાં એઝ અ પદ તરીકે તમને બસમાં ડાયરેક્ટ નહીં બેસાડી દે. તો એના માટે શું થશે? તમારી તાલીમ થશે. એટલે કે ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય સ્ટાફની તાલીમ વ્યવસ્થા માટેનું ડિપાર્ટમેન્ટ હશે. પછી હિસાબી શાખા હશે, જે બજેટ, આવક, ખર્ચ અને નાણાકીય સર્વેયું રાખે છે. ખરીદ શાખા હશે, જેમ કે અમુક સ્પેર પાર્ટ ખરીદવાના હોય, ટાયર અને અન્ય સામગ્રીની ખરીદીની પ્રક્રિયા. જો ઓબ્વિયસલી જે નરોડા છે, નરોડાની અંદર બસો બને છે, પરંતુ શું બધા સ્પેર પાર્ટ છે એ નરોડામાં બને છે? ના, એ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ, કદાચ અમુક વિદેશથી પણ મંગાવવા પડે, તો અલગ અલગ જગ્યાએથી એનું એસેમ્બલિંગ છે એ નરોડામાં થાય છે. એની આખી બોડી છે નરોડામાં બને છે, પરંતુ અમુક એવા પાર્ટ છે કોઈ બીજી કંપની પાસેથી ખરીદવા પડતા હોય, તો એના માટે આ એક ખરીદ શાખા હશે. પછી આંકડા શાખા હશે, જે કિલોમીટર અને પ્રગતિના આંકડાકીય વિશ્લેષણનું કામ કરે છે. પછી યાંત્રિક ઇજનેર શાખા હશે, જે વાહનોની મરામત અને વર્કશોપનું ટેકનિકલ હેન્ડલિંગ કરે છે. એના પછી બાંધકામ શાખા હશે, જે નવા બસ સ્ટેન્ડ, ડેપો અને બસ સ્પોટના બાંધકામની દેખરેખ રાખે છે. અત્યારે તમે જુઓ કે દરેક સર્કલે એક બસ સ્ટેન્ડ બનાવ્યું છે, તો એ બસ સ્ટેન્ડ ક્યાં બનાવવું, કેટલું બનાવવું, કેટલા જગ્યાનું બનાવવું, એનું બાંધકામ કઈ રીતના, તો એના માટે પણ એ આખી બાંધકામ શાખા હશે. પછી એક સુરક્ષા શાખા હશે, એટલે કે બસ સ્ટેશનોની સુરક્ષા અને વિજિલન્સ લાઇન ચેકિંગનું નેટવર્ક, તો એના માટેની પણ આખી શાખા હશે. તો ટૂંકમાં આ જે મધ્યસ્થ કચેરી છે, આ મધ્યસ્થ કચેરી, તો આ મધ્યસ્થ કચેરીનું સંચાલન કરવા માટે પણ એની અંદર શું છે? 11 શાખાઓ છે, જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સંભાળે છે આ રીતના. ઓકે, તો આ વસ્તુ જસ્ટ નંબરમાં યાદ રાખીશું કે મધ્યસ્થ કચેરીની અંદર પેટા કેટલી શાખાઓ હોય છે, તો આ રીતના 11 શાખાઓ હોય છે, જે અલગ અલગ વસ્તુ છે એ સંભાળતી હોય છે. ક્લિયર છે? ઓકે, હવે વાત કરીએ આપણે વર્કશોપની. તો જે રીતના આપણે આની વાત કરી ને, ઓકે, મધ્યસ્થ કચેરીની વાત કરી લીધી.
હવે આપણે આના ઉપર આવી જાઓ. ઓકે, વર્કશોપની અંદર આવી જાઓ. ચલો હવે એ જોઈએ આપણે. ઓકે, તો એના જેવું જ છે, કોપી જ છે. જો નંબર પણ બદલાયા નથી, 1, 16 અને 125. પેલામાં પણ એ રીતના હતું, 1, 16 અને 125. તો વર્કશોપની અંદર પણ માળખું એ જ છે. ઉપર મધ્યસ્થ કેન્દ્રીય વર્કશોપ હશે, એના નીચે 16 વિભાગીય વર્કશોપ હશે અને એના નીચે 125 ડેપો વર્કશોપ હશે. તો મધ્યસ્થ કેન્દ્રીય વર્કશોપની વાત કરીએ તો આ સર્વોચ્ચ ટેકનિકલ મથક છે જે અમદાવાદના ક્યાં આવેલું છે? નરોડામાં આવેલું છે. ક્લિયર? આ યાદ રાખી લેજો. એના નીચે 16 વિભાગીય વર્કશોપ હશે, જ્યાં ડિવિઝન હશે, જ્યાં ડિવિઝન હશે ત્યાં તમને ડિવિઝન વર્કશોપ જોવા મળશે. તો આ દ્વિતીય સ્તરનું વર્કશોપ છે જે પ્રત્યેક વહીવટી વિભાગ એટલે કે ડિવિઝનના મથકે આવેલું હોય છે. તો 16 ડિવિઝન છે, તો જ્યાં ડિવિઝન છે ત્યાં ડિવિઝન વર્કશોપ પણ આવેલું હશે. અહીંયા બસોનું મેજર સમારકામ. ઓકે, અહીંયા શું થાય? મેજર સમારકામ, પછી બોડી રિપેરિંગ અને મધ્યમ કક્ષાની ટેકનિકલ ખામીઓ દૂર કરવામાં આવે છે. મધ્યમ કક્ષાની ટેકનિકલ ખામી. હવે દરેક ડેપોએ એક નાનું એવું વર્કશોપ બનાવેલું હશે, એટલે 125 ડેપો તમને વર્કશોપ જોવા મળશે. તો ત્યાં શું થશે? તો અહીંયા બસોમાં આવેલું રોજિંદી સફાઈનું કામ થાય છે, પછી ઓઇલ ચેન્જ કરવામાં આવે છે અને નાની મોટી યાંત્રિક ખામીઓનું નિવારણ અને સામાન્ય મરામત કરવામાં આવે છે. એટલે કે નટ બોલ્ટ ફિટ કરવા હોય, કંઈક થોડું બોલું મતલબ કે ઢીલું થઈ ગયું હોય, ઓઇલિંગ ચેન્જ કરવું હોય, તો એ બધું કામ છે એ ડેપોમાં જ થઈ જતું હોય છે. પરંતુ સમજી લો કે સ્ટેરિંગ નીકળી જતું હોય વારે ઘરે, ઓકે, ગિયર છે સરખો પડતો ના હોય, કોઈ મોટી એવી ખામી હોય તો એના માટે ડિવિઝન વર્કશોપમાં જવાનું. અને આ જે મધ્યસ્થ વર્કશોપ છે ત્યાં રિપેરિંગનું કામ ના થાય. આ જે મધ્યસ્થ વર્કશોપ છે આમાં તો નવી બસો બને સાહેબ, નવી બસો બનાવવાનું જ કામ થાય. ઓકે, પરંતુ આ જે છે ડિવિઝન ત્યાં મેજર કામ છે અહીંયા થઈ જતા હોય છે અને નાના કામ છે અહીંયા થઈ જતા હોય છે. બાકી જે આ જે કેન્દ્રીય વર્કશોપની વાત કરું છું ત્યાં તો નવી બોડી તૈયાર થતી હોય, આખી નવી બસો બનતી હોય છે. ક્લિયર છે? ચલો, તો આ વસ્તુ છે યાદ તમારે રાખવાની છે. હવે વાત કરીએ આપણે આ જે નરોડાની અંદર જે વર્કશોપ આવેલું છે એની. તમે જોઈ શકો છો અહીંયા ઇમેજ મૂકેલી છે. આ જો બસો કેટલી તૈયાર થાય છે. ઓકે, આ રીતના લાઇનમાં પેરેલલ બસો તૈયાર થાય છે અને સાહેબ કેટલી? એક વર્ષની અંદર 1000 બસો થાય છે. એક વર્ષમાં 1000 એટલે તમે વિચાર કરી શકો, એક વર્ષમાં 365 દિવસ હોય સાહેબ. 365 દિવસની અંદર 1000 બસો આની અંદર તૈયાર થાય છે. તો આ કેટલું મોટું વર્કશોપ હશે? એક વર્ષ એટલે 365 દિવસ. 365 દિવસમાં 1000 બસો એટલે આમ એવરેજ કાઢીએ ને, અંદાજે એવરેજ કાઢીએ તો એક દિવસમાં અઢી જેવી બસો, 2.5-3 જેવી બસો. ઓકે, તો વિચાર કરી શકો છો. તો આ રીતના આખું ડિવિઝન છે. તમને નરોડામાં તમે જાઓ તો આંટો બાંટો મારજો, જવા દે તો. બાકી આ રીતના પેરેલલ આખી બસો છે એની બોડી તૈયાર થતી હોય છે. ચલો એની વાત કરી લઈએ. તો વિશેષતાની વાત કરીએ તો અમદાવાદમાં નરોડા ખાતે આવેલું GSRTCનું મધ્યસ્થ મંત્રાલય એટલે કે સેન્ટ્રલ વર્કશોપ, જે એશિયાનું સાહેબ, એશિયાનું સૌથી મોટું વાહન વર્કશોપ માનવામાં આવે છે. આખા એશિયાનું સૌથી મોટું. કર્મચારી બળની વાત કરીએ તો અહીંયા 300થી વધારે ટેકનિકલ કર્મચારીઓ અને કામદારો સતત કાર્યરત છે. 300થી પણ વધારે. બસની બોડી બિલ્ડિંગ પ્લાન્ટ, બસ બનાવવાની ચેસિસ એટલે કે જે ચેસિસ નંબર આવે છે, દરેક ગાડીનો યુનિક ચેસિસ નંબર હોય છે. તમે કોઈ પણ નવી ગાડી લાવો તો ત્યાં તમે જોજો, જ્યારે દરવાજો તમે ઓપન કરો ને તો ત્યાં નીચે ચેસિસ નંબર લખેલો હશે જે યુનિક હોય છે. દરેક ગાડીનો યુનિક હોય છે. તો ચેસિસ નંબર બહારની ઓટોમોબાઈલ કંપનીઓ જેમ કે ટાટા છે, પછી અશોક લેલેન્ડ છે, તો એના પાસેથી મંગાવવામાં આવે છે ચેસિસ નંબર. ત્યારબાદ બોડી છે એ બિલ્ડિંગ સહિત સંપૂર્ણ આખી બસ આ નરોડા પ્લાન્ટમાં જ ઇન હાઉસ તૈયાર કરવામાં આવે છે. એટલે કે મેં કીધું એમ કે અમુક એવા સ્પેર પાર્ટ હોય જે બહારથી મંગાવવા પડે, અમુક ચેસિસ નંબર હોય અમુક કંપનીઓ પાસેથી લેવા પડે, જેમ કે ટાટા છે, અશોક લેલેન્ડ છે. તો અમુક એવી જરૂરિયાતમંદ વસ્તુઓ છે લાવવામાં આવે. બાકી ટોટલી એસેમ્બલિંગનું કામ, ટોટલી આખી બસ બનાવવાનું કામ એ ઇન હાઉસ એટલે કે આ જગ્યાએ થાય છે. આ જગ્યાએ થાય છે. ઓકે, હવે આ પ્લાન્ટ દર વર્ષે તમે જો, આ પ્લાન્ટ દર વર્ષે 1000 નવી બસોની બસો બનાવે છે, એની બોડી તૈયાર કરે છે. તો દર વર્ષે 1000 નવી બસોની બોડી બનાવવાની પ્રચંડ યાંત્રિક ક્ષમતા ધરાવે છે આ પ્લાન્ટ. એટલો મોટો પ્લાન્ટ છે અને અહીંયા એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે એવું લખેલું છે. તો વિચાર કરી શકો છો પ્લાન્ટ કેવો હશે. હવે આ સેન્ટ્રલ વર્કશોપની અંદર માત્ર ને માત્ર બસોની બોડી બનાવવાનું કામ નથી થતું, છાપકામનું કામ પણ આ જ જગ્યાએ આવેલું છે. તો જો બે વસ્તુ થાય છે, એક તો બસોની બોડી બને છે, સાથે સાથે જે ટિકિટો છાપવાની ને બધી પત્રિકાઓ છાપવાનું એ બધું કામ પણ અહીંયા વર્કશોપની અંદર જ થાય છે. તો એ પણ આખો એક ડિપાર્ટમેન્ટ આની અંદર જ બનાવવામાં આવે છે જેને છાપકામ સ્પ્રેસ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ.
જેની અંદર શું થશે તો સત્તાવાર પત્રકો હોય, જીએસઆરટીસીને લગતા સત્તાવાર પત્રકો હોય, પછી ટિકિટ બુક હોય. હાલાકી હવે તો ટિકિટ બુક નથી રહી, હવે તો પેલું મશીન આવી ગયું છે, પેલું નીકળે છે, પણ એના માટે પણ જે રોલ જોઈએ ને કાગળનો એ બધી વસ્તુ. પછી વહીવટી સ્ટેશનરી છાપવામાં પણ અહીંયા જ આવે છે. તો જો આ જગ્યાએ એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ જીએસઆરટીસીનું છાપકામ પ્રેસ ક્યાં આવેલો છે, એ પણ અહીંયા નરોડામાં જ છે. કે નરોડામાં જે જગ્યાએ બસોની બોડી બને છે ને એ જગ્યાએ જ એની બાજુમાં જ તમને એક બીજો વિભાગ જોવા મળશે, એ છાપકામ વિભાગ છે, જ્યાં શું કરવામાં આવે તો જે ટિકિટો છાપવાનું છે, પછી જીએસઆરટીસીને લગતા કોઈ પત્રકો હોય, જે પણ છાપવાની જે પણ વસ્તુ હોય જીએસઆરટીસીને લગતી એ બધી વસ્તુ અહીંયા આ પ્રેસની અંદર છાપવામાં આવે છે. તો એ પણ ક્યાં આવેલું છે તો અહીં નરોડાની અંદર જ આવેલું છે, યાદ તમે રાખી લેજો. ક્લિયર છે? ચલો હવે વાત કરીએ ટાયર અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. હવે જો બસોની અંદર જે મેન વસ્તુ હોય છે, જો મિકેનિકલ વસ્તુ છે તો એના માટે વર્કશોપ બનાવેલો છે, પરંતુ એનાથી પણ વધારે કંઈક વસ્તુ ઘસાતી હોય, એ હોય છે ટાયર. ઓબ્વિયસલી કારણ કે બસો છે સતત રનિંગમાં તમને જોવા મળશે. ઓકે, આપણું જે પ્રાઇવેટ વ્હીકલ હોય એટલું બધું રનિંગમાં ના હોય, પરંતુ બસોનું કામ શું સવારથી લઈને સાંજ સુધી દોડ કરવાનું. એમાં સૌથી વધારે શું ઘસાય તો સૌથી વધારે ટાયર ઘસાય. તો ટાયર છે એ દરેક ડેપોએ અથવા તો દરેક ડિવિઝને એનું આખું ઇન્વેન્ટરી મોટી ઇન્વેન્ટરી હોય, કારણ કે આ જગ્યા વધારે રોકે. સમજી લો કે ટાયરો છે તો ટાયરો ખાલી ટાયરોનો જથ્થો કરી દો, પછી એ ટાયરનું બેલેન્સિંગ કરવાનું હોય, એ ટાયરની રિપેરિંગ કરવા માટે આખા અલગ અલગ વર્કશોપ જોઈએ. તો જે ડિવિઝન વર્કશોપ છે તે આ ટાયર માટેનું પોસિબલ નથી. સમજો છો? ટાયર બનાવવું પોસિબલ નથી. હા, ત્યાં રિપેરિંગ ને એ બધું થઈ જશે, ટાયર નવું પણ ચડાવી દેશે, પરંતુ ટાયરનું ઇન્વેન્ટરી મેનેજ કરવી, પછી એ ટાયર ઉપર નવું રબર ચડાવવું, તો એના માટે અલગ 7 વર્કશોપ બનાવવામાં આવે છે આખા ગુજરાતની અંદર. તો આ વસ્તુ યાદ રાખજો, ટાયર અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. તો 7 ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ આવેલા છે આખા ગુજરાતમાં. આખા ગુજરાતમાં 7 ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ કઈ કઈ જગ્યાએ આવેલા છે એવું કદી પૂછાયું નથી, અને એની માહિતી તમને જોશો તો મળશે નહીં. તો 7 ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ આવેલા છે, જેનું કામ શું? એનું કામ એટલું કે એસટી બસો તમને ખબર છે સતત રનિંગમાં હોય છે, તો એમના ટાયરો ઘસાઈ જાય છે. તો એ ટાયરોને આ વર્કશોપની અંદર લાવવામાં આવે છે, અને અહીંયા આ રીટ્રેડિંગનો મતલબ શું થાય કે એના ઉપર ફરી નવું રબર ચડાવવામાં આવે છે અને ફરીથી એ યુઝમાં લેવામાં આવે છે. ટૂંકમાં જે મોટી મોટી ટાયર કંપની હોય ને એ આવું જ કરતી હોય. ઓકે, તમને શું લાગે કે આ ટાયર ફેંકી દેતા હોય? ના. ઓકે, કચરામાં જતા હોય? ના. આજે ટાયર લઈ જાય છે તો એનું શું કરવામાં આવે? રીટ્રેડિંગ કરવામાં આવે. રીટ્રેડિંગનો મતલબ શું થાય? એના ઉપર નવું રબર ચડાવીને ફરીથી એનું સેલ કરવામાં આવે. તો રીટ્રેડિંગ કરવા માટે પણ આ રીતના આખા ગુજરાતમાં 7 વર્કશોપ બનાવવામાં આવે છે. ઓકે, જેને શું કહેવામાં આવે છે? 7 ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ કહેવામાં આવે છે. તો એસટી બસો સતત હજારો કિલોમીટર દોડતી હોવાથી ટાયરનો ઘસારો મોટો હોય છે, અને આ માટે ખર્ચ બચાવવા નિગમના હસ્તક રાજ્યમાં કુલ 7 આધુનિક ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ એટલે કે ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ્સ કાર્યરત છે, જ્યાં ઘસાઈ ગયેલા ટાયર ઉપર નવું રબર ચડાવી તેને ફરીથી વાપરવા યોગ્ય બનાવવામાં આવે છે. વિચાર કરો કે આટલું હજારો કિલોમીટર ચાલતી હોય, અને સમજી લો એમઆરએફ છે કે કોઈ બીજી જે કંપનીઓ છે ત્યાંથી સતત સમજી લો ટાયર આ ખરીદતી હોય જીએસઆરટીસી, તો મોંઘું પડે કે નહીં મોંઘું? કારણ કે આમનો મતલબ કે જીએસઆરટીસીનો ધંધો જે છે કે ભાઈ રોડ ઉપર ચાલુ સવારથી લઈને રાત સુધી, ઇવન તો રાતે ચાલુ. તો ઓબ્વિયસલી કે આ બહુ મોટી વસ્તુ છે કે ભાઈ આની સતત જરૂર પડવાની છે ટાયરની. તો કોઈ બીજી જે કંપનીમાંથી ખરીદે તો કેટલો લોસ જાય, મતલબ કે ખર્ચો થાય. તો એનાથી બેટર છે કે જીએસઆરટીસીએ પોતાના જ 7 પ્લાન્ટ બનાવી દીધા, જે શું કરવામાં આવે કે જ્યારે પણ ટાયર ઘસાઈ જાય તો એનું રીટ્રેડિંગ કરવામાં આવે. રીટ્રેડિંગ ધેટ્સ મીન્સ કે એના ઉપર ફરીથી નવું રબર ચડાવી દેવામાં આવે અને ફરીથી એ ટાયરને યુઝમાં લેવામાં આવે. તો આવા કેટલા પ્લાન્ટ આવેલા છે? તો 7 આવેલા છે આખા ગુજરાતની અંદર. 7 ટાયર પ્લાન્ટનું મુખ્ય તાંત્રિક સંચાલન, તાંત્રિક એટલે કે એનું દેખરેખ રાખવાનું અને એનું સંચાલન કરવા માટે કોણ હોય છે? તો એક જે વિભાગીય જે હેડ હોય છે એમને યાંત્રિક ઇજનેરશ્રી કહેવામાં આવે છે, ડીએમઈ કહેવામાં આવે છે. ડીએમઈ નો મતલબ શું થાય? તો ડી ફોર થાય ડિવિઝન, એમ ફોર યાંત્રિક એટલે કે મિકેનિકલ, ઈ ફોર થાય ઇજનેર્સ એટલે કે એન્જિનિયર્સ, એટલે કે ડીએમઈ. આની વાત આગળ કરીશું આપણે. ઓકે, આગળ અલગ અલગ આપણે હોદ્દાઓ જોઈશું એ વખતે આવશે. તો જે હેડ હોય છે, આ જે 7 ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ છે એમના જે હેડ હોય છે એ કોણ હોય છે? યાંત્રિક ઇજનેરશ્રી એટલે કે ડીએમઈ હોય છે. આ વર્કશોપ દરરોજ લગભગ 35 ટાયર પ્રોસેસ કરે છે. આ જે વર્કશોપ છે એ રોજના કેટલા ટાયર પ્રોસેસ કરે છે? એક વર્કશોપ તો રોજના 35 ટાયર છે પ્રોસેસ કરે છે, એટલે કે એને નવું રબર ચડાવવું અને રેડી કરવાનું કામ કરે છે ટૂંકમાં. તો યાદ રાખજો,
કે જે વર્કશોપ છે, જે ડિવિઝન વર્કશોપ છે, કેટલા વર્કશોપ છે તો 16 ડિવિઝન વર્કશોપ છે અને એના નીચે 125 શું છે ડેપો વર્કશોપ છે. તો આની અંદર 9 ટાયર છે એ લગાવવામાં આવશે આ વર્કશોપની અંદર, પરંતુ એ ટાયર આવશે ક્યાંથી? રીટ્રેડિંગ થઈને આ 7 પ્લાન્ટમાંથી આવશે. સમજો છો? કારણ કે એક જ જગ્યાએ એક જ વર્કશોપની અંદર આખું, કારણ કે આ તો મોટી ઇન્વેન્ટરી મેનેજ કરવી પડે, એટલે કે આવા ઘણા બધા ટાયરો છે હોવા જોઈએ, પછી એને આખું રબર ચડાવવા માટેનો આખો પ્લાન્ટ જોઈએ. તો આ વસ્તુ વર્કશોપથી અલગ જ રાખવામાં આવે છે અને એવા કેટલા વર્કશોપ છે ટાયર માટેના સ્પેશિયલ 7 ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ છે. ક્લિયર છે? ચલો હવે આગળ વાત કરીએ કે વાહનો માટે સ્ક્રેપ પોલિસી અને ઈ ઓક્શન શું છે. હવે સમયાંતરે ઓબ્વિયસલી કે આટલા કિલોમીટર સતત આપણી એસટી બસો ચાલતી હોય છે, તો એનો રિટાયરમેન્ટનો પણ સમય આવે, એટલે કે એક એજ પછી ઘસાઈ જાય. તમે અત્યારે કોઈ જૂની બસોની અંદર તમે જોશો તો ખટારાની જેમ ચાલતી હોય છે ટૂંકમાં. ઓકે, આમ સરખો ગેડ પણ નથી પડતો, પેલો ડ્રાઈવર આમ એકદમ આમ ક્લચ દબાવીને આમ 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 ઘસતો હોય છે. ઓકે, તો જો એવો તમે જો બેસાયા હોય, હું તો બેસેલો છું અત્યારે ખબર નહીં, પણ એવી બસોમાં મતલબ કે એસટી બસોમાં જે મતલબ કે કહેવાય રિટાયરમેન્ટના આરે આવેલી હોય, એટલું બધું ચાલી ગયું હોય, આમ ખટારાની જેમ ખખડતી હોય. પેલું જે માલ સામાન મૂકવાનું હોય એ તૂટી ગયું હોય, સીટો છે એ સીટોમાંથી પેલા જે અંદરના જે સ્પંજ હોય છે એ નીકળી ગયા હોય, જેમ તેમ બેસવું પડે. તો એવી પણ હજુ બસો છે. તો આ લોકો શું કરે છે? હવે જુઓ, સરકારનો એવો નિયમ છે, આપણા માટે, આપણા બધા માટે સરકારનો એવો નિયમ છે કે 15 વર્ષ જો જૂનું થાય ને વ્હીકલ્સ, 15 વર્ષ જૂનું વ્હીકલ થાય ને તો એને આપણે સ્ક્રેપમાં મૂકી દેવું પડે. એટલે કે આજે હું ગાડી લઉં છું અને એ ગાડીને સમજી લો હું 15 વર્ષ ચલાવું છું, તો એના પછી મારે ફરજિયાત સરકારની પોલિસી પ્રમાણે સ્ક્રેપમાં મૂકી દેવી પડે. એટલે કે એનું મતલબ એનો નિકાલ કરવો પડે. એની મતલબ કે એ કહેવાય હવે એ ફિટનેસ સર્ટિફિકેટ તમને ટૂંકમાં મળે નહીં. એ બોડી, એ ગાડી છે એઝ અ ફિટનેસ રહે નહીં. ઓકે, એની બોડી ફિટનેસ ના રહે, મતલબ કે એનું એન્જિન ને બધું ટૂંકમાં જતું રહ્યું હોય 15 વર્ષ તમે ચલાવો તો. પરંતુ જીએસઆરટીસીનો નિયમ એવો છે કે ભાઈ આપણી જે જીએસઆરટીસીની બસો છે એમાં સમયગાળાને કંઈ લેવા દેવા નહીં. 15 વર્ષ 20 વર્ષ એને કંઈ લેવા દેવા જ નહીં. આપણે જીએસઆરટીસીની બસો ક્યારે સ્ક્રેપમાં મૂકીશું? અમુક કિલોમીટર થાય ત્યારે. કેટલા કિલોમીટર? તો 8 લાખ કિલોમીટર. એટલે કે કોઈ પણ જીએસઆરટીસીની બસ 8 લાખ કિલોમીટર ફરી રહે. ઓકે, એનું 8 લાખ કિલોમીટર ડ્રાઇવિંગ થઈ જાય તો પછી એને સ્ક્રેપમાં મૂકવાની. એટલે કે યાદ રાખજો કે સરકારની પોલિસી બધા માટે, બીજા બધા માટે, બસો સિવાય બીજા બધા વ્હીકલ્સ માટે કેવી છે? ઈયર ઉપર છે, 15 વર્ષ કે 15 વર્ષ જૂનું થાય વ્હીકલ્સ એટલે તમારે સ્ક્રેપમાં મૂકવાનું. પરંતુ જીએસઆરટીસીને બસ માટેનું આખું માળખું અલગ છે, એમાં સમયને કોઈ લેવા દેવા નથી. એમને એવું નક્કી કર્યું છે કે આપણી બસો, જીએસઆરટીસીની બસો છે એ જો 8 લાખ કિલોમીટરનું અંતર કાપી દે તો એને પછી આપણે સ્ક્રેપમાં મૂકી દઈશું. હવે કાં તો એના બે વસ્તુ થાય, કાં તો એને સ્ક્રેપમાં મૂકવામાં આવે, એટલે કે ભંગારની અંદર શું કરવામાં આવે? ઓક્શન કરવામાં આવે. જે ભંગાર લેતી કંપનીઓ હોય મોટી મોટી, એ ઓક્શનની અંદર પાર્ટિસિપેટ કરે, જે પણ વધારે બોલી બોલાય તો એ બસ છે એ એમને આપી દેવામાં આવે. કાં તો શું કરવામાં આવે? અત્યારે એક નવી પહેલ કરવામાં આવી છે કે જે જૂની બસો થઈ ગઈ હોય તો એને એઝ અ કહેવાય છે ને રનિંગ ટોયલેટની અંદર, રનિંગ ટોયલેટ એટલે કે હરતું ફરતું ટોયલેટ, એટલે કે એને શું કહી શકો આપણે? મોબાઈલ શૌચાલય કહેવાય. ઓકે, હરતું ફરતું ટોયલેટ કહી શકો, મોબાઈલ શૌચાલય અથવા તો મોબાઈલ ટોયલેટ તમે કહી શકો. એની અંદર આ રીતના કન્વર્ટ કરવામાં આવે છે. તો સરકાર પછી જે મતલબ કે નક્કી કરે એમ, કાં તો ઓક્શન કરી દે ભંગારની અંદર, કાં તો આ રીતના મોબાઈલ શૌચાલય બનાવી દે. ચલો જોઈએ આપણે શું છે. તો કેન્દ્ર સરકારની સામાન્ય પોલિસી મુજબ સરકારી વાહનો, ઓકે, 15 વર્ષ જૂના થાય એટલે કે સ્ક્રેપ ભંગાર કરવાના હોય છે, આ નિયમ છે. પરંતુ જીએસઆરટીસી પોતાની બસોને વર્ષના આધારે નહીં પરંતુ કિલોમીટરના આધારે સ્ક્રેપ કરે છે. કિલોમીટરના આધારે સ્ક્રેપ કરે છે. જ્યારે બસ કુલ 8 લાખ કિલોમીટર, હવે 8 લાખ છે ને એને પણ બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. શું કે 5 લાખ કિલોમીટર છે એ એક્સપ્રેસ રૂટ ઉપર અને 3 લાખ કિલોમીટર એ લોકલ રૂટ ઉપર. જો આ રીતના 8 લાખ કિલોમીટર એના પૂરા થાય છે તો સત્તાવાર રીતે એને ભંગાર એટલે કે સ્ક્રેપની અંદર મોકલી દેવામાં આવે છે આ બસોને. હવે 8 લાખ કિલોમીટરનું વર્ગીકરણ મેં તમને કીધું એમ કે બસ તેના જીવનકાળ દરમિયાન 5 લાખ કિલોમીટર એક્સપ્રેસ રૂટ પ્લસ 3 લાખ કિલોમીટર લોકલ રૂટ તરીકે ચાલતી હોવી જોઈએ. તો એને પછી 8 લાખ કિલોમીટર જો આ રીતના થઈ જાય તો એને સ્ક્રેપમાં મૂકી દેવામાં આવે છે. કારણ કે ઓબ્વિયસલી બસો છે એવું જરૂરી નથી કે ભાઈ પેલા એમાં જ જાય. ઓકે, લોકલ રૂટ પણ એનું આવે છે અને એક્સપ્રેસ રૂટ પણ આવે છે. તો જો કોઈ બસ 8 લાખ કિલોમીટર જો રનિંગ કરે છે, જેમાં 5 લાખ કિલોમીટર એક્સપ્રેસ અને 3 લાખ એ લોકલ રૂટ ઉપર ચાલે છે, તો એને પછી સ્ક્રેપની અંદર મોકલી દેવામાં આવે છે.
હવે વર્તમાન સરકારી પોલિસી મુજબ સ્ક્રેપ જાહેર કરાયેલી બસોને, હવે અહીંયાથી ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાયેલો છે, શું છે સમજો. વર્તમાન સરકારી પોલિસી મુજબ સ્ક્રેપ જાહેર કરાયેલી બસોને સંપૂર્ણ રીતે ડિસમેન્ટલ પહેલા કરવામાં આવે છે. ડિસમેન્ટલનો મતલબ શું? એના પુર્જા છે અલગ કરવામાં આવે છે. અને ત્યારબાદ વડોદરાની અંદર એક કંપની છે, હવે કંપનીનું નામ સમજો. કેન્દ્રીય સંસ્થા છે MSTC, એટલે કે મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ. એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે, આગળ હું તમને બતાવું છું. તો MSTC કંપની આવેલી છે, ક્યાં આવેલી છે યાદ રાખજો, વડોદરાની અંદર આવેલી છે. ત્યાં આનું શું કરવામાં આવે છે? ઓનલાઈન ઓક્શન કરવામાં આવે છે, એટલે કે ભંગાર હરાજી કરવામાં આવે છે, જેમાં અલગ અલગ કંપનીઓ પોતાના ટેન્ડર તો ના કહેવાય, પોતાની બોલી બોલે કે ભાઈ જે પણ વધારે બોલી બોલે આ ભંગાર લેવા માટે, જે પણ વધારે બોલી બોલે સરકાર આ ભંગાર છે એમને વેચી દે. ઓકે, તો અત્યાર સુધી તો આવું થતું હતું. હવે સરકારે એક નવી પહેલ કરી કે સાહેબ આ બસોનો આપણે યુઝ કરીએ તો, ભંગારમાં ના આપતા એનો સારો યુઝ કરીએ તો એના માટે શું કર્યું? ભંગાર બસોનો સર્જનાત્મક ઉપયોગ કરવા માટે જૂની ભંગાર બસોમાંથી મુસાફરોની સગવડ માટે હરતા ફરતા એટલે કે મોબાઈલ, ઓકે, મોબાઈલ શૌચાલય બનાવવામાં આવ્યા છે, એટલે કે આ રીતના. ઓકે, તો તમે જોઈ શકો છો કે બસ છે, આ બસનું જે પતરું નીકળે, ઓબ્વિયસલી જ્યારે બસ છે એ સ્ક્રેપ થઈ જાય, ઓકે, આ બસ છે આટલા કિલોમીટર ફળે સ્ક્રેપ થઈ જાય તો એમાંથી આ રીતના છે બધું કાઢી નાખવામાં આવે. અને આ જે પતરું છે આ પતરાનો યુઝ શેમાં કરવામાં આવે? તો આ રીતના ટોયલેટ બનાવવામાં, એટલે કે હરતા ફરતા ટોયલેટ. એટલે કે આ ઘણા બધા લોકો યુઝ કરે છે. જ્યારે કોઈ નવી બિલ્ડિંગ બનવાની હોય તો એમના જે મજૂરો હોય તો મજૂરો ત્યાં જ રોકાતા હોય, તો એમના માટે ત્યાં ટેમ્પરરી શૌચાલય જોઈએ. તો આવી ઘણી બધી એવી કંપનીઓ છે જે આ રીતના ટોયલેટ, હરતા ફરતા જે ટોયલેટ છે એ યુઝ કરતી હોય, એમને મંગાવતી હોય છે. તો હા, પછી કોઈ પ્રસંગ હોય તો પ્રસંગ સમયે પણ જોઈએ, તો ત્યાં ઓબ્વિયસલી કોઈ ટેમ્પરરી પ્રસંગ કરવો હોય તો ત્યાં ટોયલેટ ઊભું ના કરાય આખું, ઓકે, બાંધકામ ના કરાય, તો ત્યાં આ રીતના મોબાઈલ શૌચાલય લાવી દેવાય, જેથી ત્યાંના જે પણ ફંક્શન અટેન્ડ કરવા માટે આવ્યા હોય તો એમને યુઝ કરવું હોય તો કરે. પછી મેં કીધું એમ જેમ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય તો ત્યાં મજૂરો રહેતા હોય, ઓકે, રાત દિવસ ત્યાં જ રહેતા હોય, તો એમને ઓબ્વિયસલી ટેમ્પરરી સમજી લો શૌચાલય જવું હોય તો ત્યાં થોડું બાંધકામ કરાય, ના કરાય, તો એ માટે આ રીતના મોબાઈલ શૌચાલય છે એ મંગાવી દેતા હોય છે કંપનીવાળા, તો બહુ યુઝમાં હોય છે. તો આ રીતના મોબાઈલ શૌચાલય છે એ બનાવવાની પહેલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. હવે અહીંયાથી ક્વેશ્ચન બનેલા છે 2017માં, અહીંયા પણ 2017માં શું બનેલો છે? તો એસટી નિગમના ભંગાર માલ સામાનનું વેચાણ કરતી MSTC ક્યાં આવેલી છે? તો યાદ રાખજો વડોદરામાં આવેલી છે. હાલ જ વાત કરી, ઓકે, હાલ જ આપણે વાત કરી કે આ જે સ્ક્રેપ છે, સ્ક્રેપનું ઓક્શન કરવા માટેની કંપની કેન્દ્રીય સંસ્થા છે કઈ? MSTC એટલે કે મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ ક્યાં આવેલી છે? તો યાદ રાખજો વડોદરા ખાતે આવેલી છે. અને આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે 2017માં, તો આન્સર શું આવશે? 2017. બીજો ક્વેશ્ચન, ભંગાર બસોમાંથી એસટી નિગમે શું બનાવવાનું આયોજન કર્યું છે? એમ્બ્યુલન્સ વાહન, મોબાઈલ શૌચાલય, સ્કૂલ બસ કે ઉપરોક્ત બધા? તો યાદ રાખજો માત્ર ને માત્ર મોબાઈલ શૌચાલય. ઓકે, સ્કૂલ બસ બનાવાય ના બનાવાય? ઓકે, એક તો પોતે ભંગારની સ્થિતિમાં છે, ઓકે, હવે પછી એને સ્કૂલ બસ બનાવો તમે, મતલબ કે ટૂંકમાં એ આવી રહી છે, સ્ક્રેપના આ રહે છે અને એને પછી સ્કૂલ બસ બનાવો જોખમમાં, તો ઓબ્વિયસલી એમ્બ્યુલન્સ પણ ના બનાવાય, સ્કૂલ બસ પણ ના બનાવાય, પરંતુ આ મોબાઈલ શૌચાલય બનાવાય, એમાં કંઈ ખોટું નથી. ઓકે, કારણ કે એક જગ્યાએ પડી રહેવાનું છે, એમાં મુસાફરોને ભરીને કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું નથી. ઓકે, તો શું બનાવવાનું છે? મોબાઈલ શૌચાલય બનાવવાનું છે. તો આ ક્વેશ્ચન પણ 2017ની અંદર બનેલો છે. તો આ બંને બનેલા છે, તો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બની જાય છે, આગળની થિયરી મહત્વની બની જાય છે. ઓકે, હવે વાત કરીએ કે 1 મે 1960 GSRTC નિગમની સ્થાપના થઈ અને અત્યારે 2026મું વર્ષ ચાલે છે. તો સાહેબ શું ફરક આવ્યો? એટલે કે જ્યારે સ્થાપના સમયે શું સ્થિતિ હતી અને અત્યારે શું સ્થિતિ છે એનું થોડું આપણે કમ્પેરિઝન કરીએ, અને આમાંથી ક્વેશ્ચન બનેલો છે, ક્વેશ્ચન પૂછાયેલો છે, આગળ ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા કુલ વહીવટી વિભાગ, ડિવિઝન. તો આગળ આપણે જોઈ ગયા ટોટલ કેટલા ડિવિઝન છે અત્યારે? તો એક તો મુખ્ય, પછી એના નીચે 16 ડિવિઝન. જ્યારે હું ડિવિઝન બોલું છું તો વિભાગ તો કેટલા છે અત્યારે? તો 16 છે. તો અત્યારે કેટલા ડિવિઝન છે? તો 16 ડિવિઝન છે. કેટલા? 16 ડિવિઝન છે. પરંતુ સાહેબ પહેલા 16 ડિવિઝન નહોતા, પહેલા કેટલા હતા? 7 જ હતા. તો યાદ રાખજો જ્યારે સ્થાપના થઈ 1 મે 1960 ત્યારે કેટલા ડિવિઝન હતા, કેટલા વહીવટી વિભાગ હતા? તો 7 હતા. જ્યારે અત્યારે કેટલા છે? 16 છે. ક્લિયર? જ્યારે કાર્યરત એસટી ડેપોની વાત કરીએ તો અત્યારે કેટલા એસટી ડેપો છે? આગળ આપણે જોઈ ગયા 125, પરંતુ પહેલા 125 નહોતા, પહેલા કેટલા હતા? 76 હતા. તો યાદ રાખજો જ્યારે સ્થાપના થઈ ત્યારે માત્ર 76 ડેપો બનાવવામાં આવ્યા હતા અલગ અલગ જગ્યાએ, પરંતુ અત્યારે 125 ડેપો છે.
એના પછી વાત કરીએ વિભાગીય વર્કશોપ, તો એ પણ સિમ્પલ છે. વિભાગીય ડિવિઝન એટલા જ વિભાગીય વર્કશોપ તો કેટલા છે 16. તો પહેલા કેટલા હતા 7. તો જેટલા ડિવિઝન બનશે ને એટલા વર્કશોપ બનશે. સિમ્પલ છે. જેટલા ડિવિઝન બનશે એટલા વર્કશોપ છે. તો પહેલા ડિવિઝન કેટલા હતા 7, તો અત્યારે 16 છે. પહેલા વર્કશોપ 7, તો અત્યારે 16 છે. ક્લિયર. તો જેટલા જેમ ડિવિઝન વધ્યા એમ વર્કશોપ પણ વધ્યા ટૂંકમાં. એના પછી મધ્યસ્થ કેન્દ્રીય વર્કશોપ, તો પહેલા પણ એક હતું અત્યારે પણ એક છે. ઓકે, પહેલા પણ એક હતો અને અત્યારે પણ એક છે. જે કેન્દ્રીય વર્કશોપની વાત થાય છે જે નરોડામાં આવેલો છે. ઓકે, તો જે નરોડા અમદાવાદમાં આવેલો છે વર્કશોપ, તો પહેલા પણ એક હતો અને અત્યારે પણ એક છે. એની અંદર કઈ ચેન્જીસ થયા નથી. એના પછી સત્તાવાર બસ સ્ટેશનો. સાહેબ આ બસ ડેપો છે. બસ ડેપોની વાત કરીએ તો બસ ડેપો કેટલા છે 125 મુખ્ય, પરંતુ એના નાના એની નીચે શું હશે બસ સ્ટેશનો હશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ ભાઈ પેથાપુરની અંદર હશે, અલગ અલગ ગામડાઓની અંદર અમુક એવા મોટા ગામડાઓ હોય તો એ જગ્યાએ નાના બસ સ્ટેશનો બનાવ્યા હશે. તો સત્તાવાર બસ સ્ટેશનો કેટલા છે તો 226 છે અત્યારે, જ્યારે પહેલાં કોઈ હતું નહીં. પહેલાં તો માત્ર ને માત્ર શું હતા તો પહેલાંને ડેપો જ બનાવ્યા હતા. શરૂઆતમાં જ્યારે 1 મે 1960 જ્યારે સ્થાપના કરવામાં આવી તો કોઈ પિકઅપ સ્ટેન્ડ નહીં, કોઈ બસ સ્ટેશન નહીં, માત્ર ને માત્ર ડેપો. એટલે કે જેને બસમાં બેસવું હોય ડેપો આવી જાય. કોઈ પિકઅપ સ્ટેન્ડ હતું નહીં, કોઈ બસ સ્ટેશન હતું નહીં. ડાયરેક્ટ તમારે ડેપો અને ડેપોમાંથી ડેપોમાં જ ઉતારે. એક ડેપોમાંથી લે બીજા ડેપોમાં ઉતારે, એક ડેપોમાંથી લે બીજા ડેપોમાં ઉતારે. તો પહેલાં ખાલી ને ખાલી શું હતા ડેપો હતા. તો પિકઅપ સ્ટેન્ડની વાત કરીએ તો સાહેબ પિકઅપ સ્ટેન્ડ પણ પહેલાં હતા નહીં. અત્યારે તમે જુઓ 1554થી પણ વધારે પિકઅપ સ્ટેન્ડ છે જે તમને દરેક સર્કલે જોવા મળશે. દરેક સર્કલે તમે જુઓ કે પિકઅપ સ્ટેન્ડ તમને જોવા મળશે જ્યાં યાત્રીઓ ઉતરી શકે ને યાત્રીઓ બેસી શકે. તો એવા પહેલાં હતા જ નહીં, અત્યારે 1554થી પણ વધારે છે. પછી કુલ બસોનું સંખ્યાબળ. પહેલાં બસો કેટલી હતી જ્યારે 1 મે 1960 સ્થાપના કરી તો કેટલા બસો સાથે આ શરૂઆત થઈ હતી તો 1767. જ્યારે અત્યારે તમે જુઓ 8332થી પણ કદાચ વધારે બસો અત્યારે છે. અને કુલ સક્રિય કર્મચારીઓની વાત કરીએ તો પહેલાં અંદાજિત એક્ઝામ હશે પરંતુ એક્ઝેક્ટ આંકડો એને આપણી પાસે નથી. પરંતુ અત્યારે ડિજિટલ યુગ આવે છે, બધું ટ્રેકિંગ થાય છે, તો અત્યારે આપણા જોડે એક્ઝેક્ટલી અંદાજિત આંકડો છે કે અત્યારે હાલ જીએસઆરટીસી નિગમની અંદર 39,795થી વધારે કર્મચારીઓ કામ કરે છે જીએસઆરટીસીની અંદર. એક્ઝેક્ટ આંકડો આ છે જ નહીં આપણા પાસે. ઓકે, શરૂઆતનો એક્ઝેક્ટ આંકડો નથી કેટલા અંદાજિત કેટલા હશે, પરંતુ અત્યારે ડિજિટલ યુગ છે તો અત્યારે આપણે ટ્રેક કરી શકીએ છીએ. તો અત્યારે 39,795થી પણ વધારે કર્મચારીઓ જીએસઆરટીસીની અંદર કામ કરે છે. તો જો આ ક્વેશ્ચન ના પૂછાય, ઓકે, આ પણ નહીં, આ પણ નહીં. ઓકે, અહીંયાથી ક્વેશ્ચન બની શકે અને એક ક્વેશ્ચન બનેલો છે. ચલો જોઈએ. ઓકે, જોઈએ. તો આ ક્વેશ્ચન જો 2021ની અંદર જ પૂછાયેલો છે કે જીએસઆરટીસી માટે નીચેનામાંથી કયું સાચું છે. એટલે કે જીએસઆરટીસીની અંદર કયું સાચું છે. 16 ડિવિઝન, 125 ડેપો અને 226 બસ સ્ટેશન. 16 ડિવિઝન, 130 ડેપો અને 226 બસ સ્ટેશન. 15 ડિવિઝન, 125 ડેપો અને 226 બસ સ્ટેશન. 16 ડિવિઝન, 125 ડેપો કે 220 બસ સ્ટેશન. આમાંથી સાચું શું? પહેલો તો તમને ખબર હોવી જોઈએ ડિવિઝન કેટલા છે. તો ડિવિઝન તો સિમ્પલ છે, 16 ડિવિઝન છે. તો તમારો ઓપ્શન સી અને ઓપ્શન ડી તો નીકળી ગયો. હવે બીજા નંબરે વાત થાય ડેપોની. તો 125 અને 130 કેટલા ડેપો છે સાહેબ? આગળ જ આપણે જોઈએ 125 ડેપો છે. તો તમારો રાઈટ આન્સર શું આવી જશે? એ. તો એ ઇઝ ધ રાઈટ આન્સર. 16 ડિવિઝન છે, 125 ડેપો છે અને 226 બસ સ્ટેશન છે. ઓકે, તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાયેલો છે કેટલા ડિવિઝન? તો 16 ડિવિઝન છે, 125 ડેપો છે અને 226 બસ સ્ટેશન છે. તો અહીંયાથી આ રીતના ક્વેશ્ચન બની શકે, ભૂતકાળમાં બનેલો છે, ભવિષ્યમાં બની શકે આવનારી એક્ઝામની અંદર. તો આટલું ખાસ યાદ રાખી લેજો. ઓકે, એમાંથી પણ આ વસ્તુ યાદ રાખી લેજો. ઓકે, જે આ ક્વેશ્ચન બનેલો છે ઓલરેડી એમાંથી પૂછવાની શક્યતા વધારે. આ એપ્રોક્સી છે, તો એપ્રોક્સી હોય ને એમાં આપણે બહુ પડવાનું નહીં, એ પૂછાય નહીં. એપ્રોક્સી. ઓકે, તો 8322 આ પણ એપ્રોક્સી છે કે બસોનું સંખ્યાબળ, કારણ કે સતત બદલાતું હોય, એક્ઝેક્ટલી આંકડો તમને મળે જ નહીં. કારણ કે તમને કીધું એમ રોજ નવી બસો અમુક સ્ક્રેપમાં જતી હોય, નવી આવતી હોય, તો એક્ઝેક્ટ તમને આંકડો ના મળે. કર્મચારીનો પણ એક્ઝેક્ટ આંકડો ના મળે, તો પૂછવાની શક્યતા ઓછી હોય, અહીંયાથી પણ ઓછી હોય. તો જે ક્વેશ્ચન પૂછાય અહીંયાથી જ પૂછાશે. ઓકે, અને અહીંયાથી પૂછાયેલો પણ છે, તો અહીંયાથી ખાસ આપણે યાદ રાખી લઈશું. ઓકે, આગળ વાત કરીએ. હવે જુઓ આ બસોને તમે ધ્યાનથી જુઓ. આ બસોમાં કંઈક એવી વસ્તુ દેખાય છે, મતલબ કે તમે જુઓ કે આ બસ છે તો અહીંયા ગીર લખેલું છે, દેખાય છે ગીર. અહીંયા તમે જોશો તો અહીંયા મોઢેરા લખ્યું છે. અહીંયા તમે જોશો તો અહીંયા સાબર લખેલું છે.
અહીંયા તમે જુઓ તો એ સૂર્યનગરી લખેલું છે, અહીંયા તમે જુઓ તો મોટા અક્ષરે તમને બનાસ લખેલું છે, અહીંયા તમે જુઓ તો શેત્રુંજય લખેલું છે. યસ કે નો? ઓકે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ બસો ઉપર અલગ અલગ વસ્તુ લખેલી છે. તો આ શું લખેલું છે? તો જુઓ, કોઈ પણ રાહદારી એટલે કે કોઈ પણ પેસેન્જર છે એને બસ પકડવી છે તો દૂરથી જ કોઈ એવી વસ્તુ દેખાવી જોઈએ જેનાથી એને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે આ બસ છે એ કયા રૂટ ઉપર દોડવાની છે. એટલે કે જે જિલ્લાનું કોઈ ફેમસ કોઈ નદી હોય અથવા તો કોઈ ધાર્મિક સ્થળ હોય અથવા તો કોઈ પર્વતમાળા હોય જે એ જિલ્લાની ઓળખ આપતી હોય તો એવી વસ્તુ આ બસમાં સેન્ટરમાં મોટા અક્ષરે લખવામાં આવે જેનાથી દૂરથી જ જે પેસેન્જર છે એને ખબર પડે કે આ જે બસ છે એ કયા રૂટ ઉપર દોડવાની છે, કયા જિલ્લાની બસ છે, એટલું ખબર પડે. બાકી જો જે રૂટ જે જગ્યાએ જવાની હોય તો અહીંયા નાના અક્ષરે લખેલું જ હોય છે, દેખાય છે અહીંયા આમ લખેલું હોય છે, પણ તો દૂરથી ના દેખાય. તો દૂરથી એ વ્યક્તિને ખબર પડે એના માટે એ બસની ઓળખ આપતી એ જિલ્લામાં કયા જિલ્લામાં ફરવાની છે, એ કયા જિલ્લાની બસ છે એ ઓળખ માટે એ એક્ઝેક્ટલી કયા રૂટ પર જવાની છે એની ઓળખ માટે સેન્ટરમાં આ રીતના મોટા અક્ષરે આ વસ્તુ લખેલી હોય. તમને દેખાય છે શું લખેલું છે? ગીર. અહીંયા ગીરની ટેકરીઓની વાત થાય છે. ગીર જુઓ એટલે તમને શું યાદ આવે? જુનાગઢ યાદ આવે? ના, જુનાગઢમાં ગિરનારની ટેકરીઓ છે. ગીરની ટેકરીઓ ક્યાં છે? અમરેલીમાં. તો ભાઈ આ અમરેલી ક્યાંક જશે. અહીંયા તમે જુઓ મોઢેરા લખ્યું છે. સાહેબ મોઢેરા ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? મહેસાણામાં આવેલું છે ને, તો આ બસ મહેસાણાની છે. ઓકે, આ સાબર. સાબર એટલે શું? સાબર એટલે સાબર નદીની વાત થાય છે. સાહેબ સાબર અને હાથમતી આ જ્યારે ભેગી થાય ને ત્યારે સાબરમતી નદી બને. તો આ સાબર છે ઓબ્વિયસલી ક્યાંની હશે? સાબરમતી ક્યાં પસાર થાય છે? સાબર. પછી એ બનાસ લખેલું છે. જો સાબર અને બનાસ તો બંને નદીઓના નામ છે. સાબર અને બનાસ આ બંને નદીઓના નામ છે. તો સાબરમતી ક્યાંથી પસાર થશે? તો તમને ખબર પડશે સાબરકાંઠામાંથી પસાર થશે. ક્યાંક ને ક્યાંક સાબરકાંઠામાંથી પસાર થશે. તો સાબરકાંઠાના એરિયામાંથી આ બસ પસાર થવાની છે તો એટલું ખબર પડે. બનાસ છે તો એ બનાસકાંઠાની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાંથી પસાર થશે એટલે કે બનાસકાંઠા જિલ્લાની છે. સૂર્યનગરી. સૂર્યનગરી એટલે આપણે ક્યારે કહીએ છીએ? સૂર્યનગરી એટલે કે સુરતની વાત થઈ રહી છે. સૂર્યનગરી એટલે કે સુરતની વાત થઈ રહી છે. સુરતને સૂર્યનગરી તરીકે ઓળખવામાં આવે છે. તો આ સુરતની બસ છે. અહીંયા શેત્રુંજય લખેલું છે. હવે મને એમ કહો કે શેત્રુંજય પર્વતમાળા ક્યાં આવેલી છે? બધા કહેશે સાહેબ ભાવનગરમાં આવેલી છે. તો આ બસ ક્યાંની છે? ભાવનગરની છે. સમજો છો? એટલે કે અહીંયા એક એવો વર્ડ લખેલો છે જેથી લોકોને અંદાજો આવી જાય કે એ બસ છે ક્યાંથી આવી અને કયા રૂટની છે અને ક્યાંની બસ છે. સમજો છો? ઓકે, ચલો હવે જો આ ડિવિઝન છે. કેટલા ડિવિઝન છે સાહેબ? 16 ડિવિઝન છે. દરેક ડિવિઝનની એક ઓળખ છે અને એ ઓળખ અહીંયા સેન્ટરમાં લખેલી હોય. ઓકે, દરેક ડિવિઝનની એક ઓળખ છે અને એ ઓળખ છે એનું એક ઓળખ છે એ ચિહ્ન અહીંયા લખેલું હોય કે એકચ્યુઅલી એ બસ છે કયા રૂટ ઉપર જવાની છે. ઓકે, કયા ડિવિઝનથી બિલોંગ કરે છે અને કયા રૂટ ઉપરથી જવાની છે એ ઓળખ અહીંયા સેન્ટરમાં લખેલી હશે. ઓકે, ચલો તો સૌથી પહેલું આવશે અમદાવાદ. આ અમદાવાદની અંડર 11 ડેપો આવે છે. અમદાવાદ આ ડિવિઝનના નામ છે. કેટલા ડિવિઝન છે? 16 ડિવિઝન છે. અલગ અલગ ડિવિઝન લખેલા છે અને એ ડિવિઝનની નીચે મેં અહીંયા દેખાય છે ડેપો લખેલા છે કે એ ડિવિઝનના અંડર કેટલા ડેપો આવે છે. તો અમદાવાદ જે ડિવિઝન છે એની અંડર 11 ડેપો આવે છે અને જે અમદાવાદની બસો હશે ને તો ત્યાં આશ્રમ લખેલું હશે. એ સેન્ટરમાં શું લખ્યું હોય? આશ્રમ લખેલું હશે. તો અહીંયા સેન્ટરમાં આશ્રમ દેખાય ને એટલે સમજી લેવાનું કે આ અમદાવાદ ડિવિઝનની બસ છે અને અમદાવાદના જે ડિવિઝનની અંદર જે ડેપો આવે છે, અમદાવાદ ડિવિઝનની અંદર જે ડેપો આવે છે કેટલા? 11 ડેપો. આ 11 ડેપોની અંદર આ બસો છે ફરશે, આ બસ ફરશે જો વચ્ચે આશ્રમ લખેલું હશે તો. હવે એ 11 ડેપોના નામ અહીંયા લખેલા છે. જેમ કે અમદાવાદ છે, પછી રાણીપ છે, ચંડોળા છે, બારેજા છે, સાણંદ છે, વિરમગામ છે, ધોળકા છે, ધંધુકા છે, બાવળા છે, દેગામ છે, ગાંધીનગર. તો આ બધા ડેપોમાં કઈ બસ જશે? તો આ આશ્રમ બસ જશે. યાદ રાખજો. ઓકે, હવે અહીંયાથી એક ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે, પૂછાવાની શક્યતા છે કે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે જે જીએસઆરટીસીની બસ ચાલે છે તો એને કયા નામથી ઓળખવામાં આવે છે? એનું બ્રાન્ડ નેમ શું છે? તો યાદ રાખજો વિકાસ રૂટ. ઓકે, જે ગાંધીનગર ચંડોળાની શહેરી સેવા અથવા તો ગાંધીનગર અમદાવાદની વચ્ચે જે બસ ચાલે છે ને બસ, ઓકે, તો એને વિકાસ રૂટ કહેવામાં આવે છે. ઓકે, એ લખેલું છે, દેખાય છે વિકાસ રૂટ. તો વિકાસ રૂટ લખેલું હોય ને તો પણ સમજી લેવાનું કે આ અમદાવાદ ગાંધીનગર વચ્ચેની બસ છે, અથવા તો આશ્રમ લખેલું હોય તો સમજી લેવાનું કે આ 11 ડેપોએ ફરશે. ક્લિયર? ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? સાહેબ આને ગોખતા નહીં, હું યાદ રખાવડાવું છું. સમજો સાહેબ, આશ્રમ એટલે એ સાબરમતી આશ્રમની વાત થાય છે. અહીંયા આશ્રમ કેમ લખેલું છે? સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? અમદાવાદ.
ક્યાં આવેલો છે? અમદાવાદમાં આવેલો છે ને. ઓકે, તો સિમ્પલ. આશ્રમ એટલે સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? અમદાવાદમાં આવેલો છે. સિમ્પલ, કામ પતી ગયું. સાહેબ આમાંથી ક્વેશ્ચન પૂછાય છે? પૂછાય છે, આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. જો એ પણ હું બતાવી દઉં, પૂછાયેલા છે 3 ક્વેશ્ચનો. ઓકે, 2017, 2017 અને 2017. 2017ની અંદર સવાર સાંજ અલગ અલગ જે પેપરો લેવાય છે 3 વખત આ ટાઈપના ક્વેશ્ચનો પૂછાયેલા છે. તો આ તો તમારે યાદ રાખવાનું છે, ગોખતા નહીં. ફરીથી કહું છું, ગોખતા નહીં, હું યાદ રખાવડાવું છું. હું જે કહું એ ખાલી યાદ રાખી લો, યાદ રહી જશે. પહેલાં તો આ યાદ રાખી લો, ગાંધીનગર અમદાવાદ અથવા ગાંધીનગર ચંદોડા વચ્ચે જે શહેરી સેવા આપે છે તો એને એક બ્રાન્ડ નેમ આપવામાં આવ્યું છે. કયું નામ? વિકાસ રૂટ. તો આ યાદ રાખી લો, વિકાસ રૂટ. ઓકે, હવે આ બધા ડેપોએ જે ફરશે, ઓકે, તો એને કયા નામ આપેલું છે? આશ્રમ. તો અહીંયા આશ્રમ લખેલું હોય ને તો એનો મતલબ પણ શું કે આ અમદાવાદ ગાંધીનગરની બસ છે. મતલબ કે અમદાવાદના બધા ડેપો, આ બધા ડેપો અને ગાંધીનગરનો ડેપો, તો ત્યાં આ આશ્રમ બસ આવશે. ક્લિયર છે? ઓકે, હવે ગાંધીનગર પોતે પાટનગર છે તો પણ ગાંધીનગરની અંદર ડિવિઝન નથી. ક્વેશ્ચન બની શકે, ગાંધીનગર પાટનગર છે ગુજરાતનું તો પણ ગાંધીનગરનું અલગ ડિવિઝન નથી. ગાંધીનગરનો ડેપો છે એ અમદાવાદ ડિવિઝન હેઠળ આવે છે. ઓકે, ગાંધીનગરનો ડેપો છે ને એ અમદાવાદ ડિવિઝન હેઠળ આવે છે. આટલું યાદ રાખી લેજો. ઓકે, એના પછી અમરેલી. મેં હમણાં જ વાત કરી, અમરેલીમાં કઈ ટેકરીઓ આવેલી છે? ગીરની ટેકરીઓ ક્યાં આવેલી છે? અમરેલીમાં આવેલી છે. તો અહીંયા ગીર, તો ગીર લખેલું હોય ને, ગિરનાર નહીં, ગીર. શું? ગીર. જો ગીર લખેલું હોય તો આ શું સમજવાનું? જુનાગઢ ના લગતા અમરેલી આવશે, કારણ કે ગીરની ટેકરીઓ તમને અમરેલીમાં જોવા મળશે. ચલો, તમને મારા ગુજરાત જીઓગ્રાફીના લેક્ચર જોયા હોય તો ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું? નીચે કોમેન્ટ કરો. ચલો, ઓકે, તો આ કયા કયા 7 ડેપો. ઓકે, આ ડિવિઝનની અંદર 7 ડેપો આવે છે. કયા? અમરેલી, સાવરકુંડલા, બગસરા, ઉના, ધારી, રાજુલા, કોડિયાર. સાહેબ આમાંથી ક્વેશ્ચન પૂછાયો નથી અને શક્યતા બહુ ઓછી છે. એટલે કે ડેપો છે, આ ડેપોના સંખ્યા પણ યાદ નથી રાખવાની. અમદાવાદમાં કેટલા ડેપો છે? અમરેલીમાં, વડોદરામાં કેટલા ડેપો છે? હજુ સુધી પૂછાયા નથી. પૂછાઈ શકે હો, ઈચ્છા થાય પેપર સેટરની તો પૂછાઈ શકે, પરંતુ હજુ સુધી પૂછાયા નથી. અહીંયાથી પણ પૂછાયા નથી. એટલે કે આ પૂછાયેલો છે, આ વિકાસ રૂટવાળો, પરંતુ કયા ડિવિઝનના હેઠળ કયા કયા ડેપો આવે છે એ આ રીતના પૂછાયા નથી, કદી પૂછાયા નથી. પરંતુ પૂછાઈ શકે અને આવડે. જો તમને તાલુકા આવડતા હોય, જેમ કે અંજાર, હવે પૂછે કે ભાઈ અંજાર બસ સ્ટેશન છે, સોરી ડેપો છે, એ કયા બસની અંદર આવે, કયા ડિવિઝન અંદર આવે, તો હોય જ ને યાર, કચ્છના અંદર આવે, એટલું તો ખબર પડે ને. તમને એવું પૂછે કે આ છોટા ઉદયપુર, તો છોટા ઉદયપુર છે તો છોટા ઉદયપુરનું અલગ ડિવિઝન નથી, તો એક શેના અંડર આવશે? તો વડોદરા, જે એની બાજુમાં જિલ્લો હશે એમાં ડિવિઝન આપેલું છે તો એના અંડર આવશે. તમને એમ પૂછે કે ભાઈ સાવરકુંડલા, તો તમને ખબર છે અમરેલીમાં છે સાવરકુંડલા, તો એ ક્યાં આવશે? અમરેલીમાં આવશે. તો એવું ખબર તો પડી જાય ને, તો ઇઝી છે. હજુ સુધી પૂછાયું નથી તો ગોખતા નહીં, ટાઈમ ના બગાડતા. ક્લિયર? આ ડેપોની સંખ્યા પણ પૂછાતી નથી તો કંઈ યાદ રાખવાની જરૂર નથી સંખ્યા, કે ભાઈ કયા ડિવિઝનમાં કેટલા એની અંદર ડેપો આવે છે. ઓકે, ચલો, તો ક્યાં હતા આપણે? વડોદરા. સાહેબ વડોદરામાં કઈ નદી છે ફેમસ છે? કઈ નદી? વિશ્વામિત્રી નદી છે, જે મગરોની નદી તરીકે ઓળખાય છે. સિમ્પલ વસ્તુ. તો વડોદરા ડિવિઝન એને ઓળખ કઈ આપેલી છે? વિશ્વામિત્રી. તો અહીંયા વિશ્વામિત્રી લખેલું હોય સેન્ટરમાં તો સમજી લેવાનું કે આ બધા ડેપોએ જશે, એટલે કે વડોદરા ડિવિઝન અંડર આવે છે. એના પછી ભાવનગર. સાહેબ ભાવનગરનો ઓળખ છે શેત્રુંજય. ઓકે, તો શેત્રુંજય પર્વતમાળા ક્યાં આવેલી છે? ભાવનગરમાં. હવે જો જીઓગ્રાફીનું તમને આવડતું હશે તો આ પછી ગોખવાનું નથી, આવડે એવું જ છે. તો શેત્રુંજય ઓળખ આપવામાં આવી છે ભાવનગરની. પછી ભુજ કચ્છ, તો એની કચ્છ છે. ઓકે, કચ્છ લખેલું હોય સેન્ટરમાં કચ્છ, તો આ કચ્છના અંડર ચાલશે, ભુજ જે ડિવિઝન છે એની અંદર હશે. ઓકે, એના પછી ભરૂચ કઈ નદી જાય છે? જો નદીઓના નામથી વધારે છે. ઓકે, નદીઓના નામથી તમે જોશો ને તો વધારે છે. જેમ કે એક આ છે વિશ્વામિત્રી છે, પછી આગળ તમે જોશો ને તો એક આવશે સાબર, પછી એક આગળ આવશે નર્મદા છે, સાબર છે, પછી તમે જોશો તો બનાસ છે, પછી તમે જોશો દમણગંગા છે. તો નદીઓ છે ને, નદીઓના નામ ઉપર વધારે છે. પછી ત્યાંનું કોઈ ધાર્મિક સ્થળ હોય, જેમ કે સોમનાથ, ઓકે, તો ધાર્મિક સ્થળ ઉપર તમને વધારે જોવા મળશે. ચલો જોઈએ છે 1 by 1 એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, તો આ ખબર પડી ગઈ. ઓકે, તો ભરૂચ છે તો નર્મદા નદી છે, એ ભરૂચ છે નર્મદા નદીના કિનારે છે, તો ભરૂચમાં શું નામ છે? ઓળખ નર્મદા છે. ગોધરા, પંચમહાલ જિલ્લાની અંદર ગોધરા આવેલું છે, તો પંચમહાલ જિલ્લાનું શું ફેમસ છે? કોઈ જગ્યા તમને ફેમસ દેખાય છે? ના. તો એક જ વસ્તુ છે, ધાર્મિક સ્થળ છે. કયું? પાવાગઢ. તો તમને પાવાગઢ લખેલું જોવા મળશે. ઓકે, તો ગોધરા જે ડિવિઝન છે તો એની ઓળખ શું છે? પાવાગઢ છે. એના પછી હિંમતનગર,
તો એ પણ જો હિંમતનગર ક્યાં આવેલું છે? સાબરકાંઠામાં. સાબરકાંઠામાં આવેલું છે. તો અહીંયાથી સાબર લઈ લો અથવા તો સાબર નદી લઈ લો. સાબર નદી છે એ હિંમતનગરથી બાજુ નથી પસાર થાય છે. તમને ખબર છે હાથમતી, યસ હાથમતી છે હિંમતનગરની પાસેથી પસાર થાય છે. સાબર અને હાથમતી ભેગી થઈને સાબરમતી નદી બનાવે છે. તો આ પણ નદીના નામ ઉપર જ છે. ઓકે, અથવા એ રીતના ખબર પડી જાય કે હિંમતનગર ડિવિઝન છે. હિંમતનગર એ સાબરકાંઠાનું હેડક્વાર્ટર છે. ઓકે, તો એ સાબરકાંઠા, તો સાબર અહીંયાથી લઈ લો. એ જ રીતના આગળ બનાસકાંઠા આવશે. બનાસકાંઠા છે તો એનું પાલનપુર છે, તો એમાં શું આવશે? તો બનાસ આવશે ઓળખ. ઓકે, ચલો એના પછી જામનગર. સાહેબ જામનગર, દ્વારકા છે એ અલગ ડેપો નથી. દ્વારકામાં સોરી અલગ ડેપો કે ડિવિઝન. દ્વારકા તમને ડિવિઝન નહીં જોવા મળે, કારણ કે તમને ખબર છે દ્વારકા છે એ પહેલાં ક્યાં આવતું હતું? દેવભૂમિ દ્વારકા છે પહેલાં ક્યાંક ને ક્યાંક જામનગરની અંડર આવતું હતું. એટલે કે જ્યારે એ જિલ્લો નહોતો બન્યો ત્યારની વાત થાય છે. તો જામનગર યાદ રાખજો, જામનગરની ઓળખ છે દ્વારકા. ઓકે, તો યાદ રાખીશું જામનગરની ઓળખ છે દ્વારકા. પછી સાહેબ જુનાગઢ. તો જુનાગઢની અંદર ગિરનાર નહીં આવે. અહીંયા શું આવશે સાહેબ? સોમનાથ. કારણ કે ગીર સોમનાથ એ વખતે હતું નહીં. તો ગીર સોમનાથ છે એ કયા ડિવિઝનની અંડર આવશે? જુનાગઢના. અને સૌથી ફેમસ શું છે? તો સોમનાથ મંદિર છે. તો અહીંયા દ્વારકા ફેમસ છે, એ રીતના અહીંયા સોમનાથ છે, અહીંયા પાવાગઢ છે. જો તો આ ધાર્મિક સ્થળો છે એ પણ લેવામાં આવ્યા છે. નદીઓ, ધાર્મિક સ્થળો અને ટેકરીઓ બધું લેવામાં આવ્યું છે. એના પછી મહેસાણા. મહેસાણામાં તો તમને ખબર જ છે મોઢેરાનું સૂર્ય મંદિર બહુ ફેમસ છે, તો ત્યાંથી તમે લઈ શકો છો મોઢેરા. ઓકે, ચલો એના પછી નડિયાદ. સાહેબ નડિયાદમાં કોઈ કહે તો શું ફેમસ છે? કશું નથી. હવે અહીંયા લીલો ચેવડો એવું ના લખાય. ઓકે, તો અહીંયા કોઈ ખારી વસ્તુ હોવી જોઈએ જે બહુ ફેમસ હોય, જેનાથી ઓળખ આમ તરત મળી જાય. તો એક જ વસ્તુ તમને ખબર છે, આણંદ. ઓકે, નડિયાદ છે આણંદમાં આવેલું છે, અને આણંદની અંદર તમને ખબર જ છે સૌથી મોટી ડેરી અમૂલ આવેલી છે. તો અમૂલ લખેલું હોય તો સમજી લેવાનું કે અહીંયા નડિયાદ ડેપોની વાત થઈ રહી છે. એના પછી પાલનપુર. પાલનપુર ક્યાં આવેલું છે? બનાસકાંઠાની અંદર. બનાસકાંઠાનું શું કહેવાય? મુખ્ય મથક છે પાલનપુર. તો અહીંયા બનાસ એની ઓળખ છે, સિમ્પલ. રાજકોટ. જો રાજકોટ છે ને એ સૌરાષ્ટ્રનું સેન્ટર છે. તો જ્યારે પણ સૌરાષ્ટ્ર લખેલું હોય, આમ રાજકોટમાં આમ જોવા જઈએ તો કહું બહુ કંઈ આમ એવી ટેકરીઓ કે કંઈ એવું ધાર્મિક સ્થળ તમને બહુ ઓછું જોવા મળશે. મતલબ કે જે આમ બહુ ફેમસ હોય અને જલ્દીથી બોલાતું હોય, તો એવું નથી. તો આ રાજકોટ છે એ આખા સૌરાષ્ટ્રની અંદર સેન્ટરમાં આવેલું છે. એટલા માટે જો સૌરાષ્ટ્ર લખ્યું હોય તો સમજી લો અહીંયા રાજકોટની વાત થઈ રહી છે. જે રાજકોટ, ગોંડલ, સુરેન્દ્રનગર. યાદ રાખજો સુરેન્દ્રનગર જિલ્લો છે ને, સુરેન્દ્રનગર એ રાજકોટના ડિવિઝન અંડર આવશે. અને સુરેન્દ્રનગરનું ચોટીલા પણ, લીંબડી, યસ લીંબડી છે, ચોટીલા છે. પછી એ જે સુરેન્દ્રનગરની અંદર આવેલું છે, તો એ બધું કોના ડિવિઝન અંડર આવશે? તો રાજકોટના ડિવિઝન અંડર આવશે. મોરબી. ઓકે, મોરબી છે એ પણ શેની અંદર આવશે? રાજકોટ ડિવિઝન અંડર આવશે. ક્લિયર? તો આ યાદ રાખીશું. તો સૌરાષ્ટ્ર લખ્યું હોય તો યાદ રાખજો એ રાજકોટ ડિવિઝનની વાત થઈ રહી છે, કારણ કે રાજકોટ એ સેન્ટરમાં આવેલું છે, સૌરાષ્ટ્રના સેન્ટરમાં છે એટલા માટે. ઓકે, એના પછી સૂર્યનગરી. તો સૂર્યનગરી તો સુરત. યાદ રાખી લો. ઓકે, અહીંયા તાપી નથી હો, અહીંયા તાપી લખી શકાય. ઓકે, અહીંયા આમ લખવું હોય તો ત્યાં નર્મદા લખ્યું, ભરૂચમાં નર્મદા લખ્યું, તો અહીંયા તાપી ના લખાય. ઓકે, પરંતુ તાપી નથી હો, સૂર્યનગરી છે. શું છે? સૂર્યનગરી. તો અહીંયાથી ક્વેશ્ચન બની શકે. તમને નીચે તાપી આપેલું હોય, તમે તાપી ટીક કરી દો તો તાપી નથી. અહીંયા શું નામ છે? સૂર્યનગરી છે. એના પછી સૌથી છેલ્લે તમને ખબર છે દમણગંગા. છેલ્લા નંબરે વલસાડ. વલસાડની અંદર નવસારી, ડાંગ બધું આવી જશે. ઓકે, એ ડેપોની અંદર. તો આપણા ગુજરાતની સૌથી દક્ષિણે આવેલી નદી કઈ? તો દમણગંગા. તો યસ, દમણગંગા નદી છે જેના નામ ઉપર આ ડિવિઝનની ઓળખ છે. તો વલસાડ જે ડિવિઝન છે તો એની ઓળખમાં દમણગંગા લખેલું છે, જે એક નદી છે. સિમ્પલ છે, યાદ રહી જશે. ઓકે, તો યાદ રાખજો વલસાડ છે, નવસારી છે, પછી આહવા એટલે કે આખો ડાંગ જિલ્લાનું આહવા, ધરમપુર, વાપી, બિલીમોરા, નવસારી, વલસાડ. તો આ જે નીચેના 3 જે જિલ્લાઓ છે ને, ડાંગ, નવસારી અને વલસાડ, તો આ 3નું જે ડિવિઝન લાગે એ છે વલસાડ. ઓકે, અને એમનું ઓળખ શું છે? દમણગંગા. તો આ ગોખવાની જરૂર નથી સાહેબ, કોઈ ગોખતા નહીં મહેરબાની કરીને. ઓકે, ઇઝી જ છે, યાદ રહી જાય એવું જ છે. ઓકે, સિમ્પલ છે. ઓકે, આમાંથી ક્વેશ્ચનો શું બનેલા છે સમજો. આવા ક્વેશ્ચનો બને છે, જેમ કે શેત્રુંજય તો ભાવનગર. ઓકે, તો અમૂલ તો શું? તો નામથી જ ખબર પડી જાય સાહેબ અમૂલ ક્યાં આવેલું છે. 4 ઓપ્શન હોય ને તો તમને ઇઝીલી આવડી જાય. અમૂલ ક્યાં આવેલું છે? આણંદની અંદર. આણંદમાં કયું ડિવિઝન છે? નડિયાદ. તો અહીંયા નડિયાદ કયું છે? આ રહ્યું. ઓકે, તો નડિયાદ તમારો આન્સર. દમણગંગા તો વલસાડ. તો સૂર્યનગરી તો શું? હમણાં જ વાત થઈ આપણે. તો દમણગંગા એ વલસાડ વિભાગની છે ઓળખ. તો સૂર્યનગરી એ કયા વિભાગની ઓળખ છે? તો આગળ વાત કરીએ એમ સુરત વિભાગની ઓળખ છે. એ જ રીતના અમદાવાદ ગાંધીનગર વચ્ચે ચાલતી બસોનું બ્રાન્ડ નેમ શું છે? તો યાદ રાખજો, હમણાં જ આપણે વાત કરી. તો જો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે બસો ચાલે છે એનું બ્રાન્ડ નેમ યાદ રાખજો, વિકાસ રૂટ છે. શું છે? વિકાસ રૂટ છે. ઓકે, અને અમદાવાદ ડિવિઝન અંડર જે બસો છે એની ઓળખની વાત થાય તો આશ્રમ. ઓકે, આશ્રમ છે.
એટલે આશ્રમ કેમ છે? સાબરમતી આશ્રમ આવેલો છે એટલા માટે. પરંતુ અમદાવાદ ગાંધીનગર વચ્ચે જે બસો ચાલે છે ને એને વિકાસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ ક્વેશ્ચન પણ 2017માં પૂછાયેલો છે. તો આ ત્રણ ક્વેશ્ચનો પૂછાયેલા છે. આવા ક્વેશ્ચનો પૂછાય છે. ટેબલ યાદ કરી લેજો, ગોખતા નહીં, સમજવાનો પ્રયત્ન કરજો, ઇઝી છે. ઓકે, ચલો હવે ધ્યાનથી જો. જ્યારે પણ આપણા ગુજરાતની અંદર તમે કોઈ પણ વ્હીકલ તમે જોવો છો તો એ વ્હીકલની અંદર તમે જુઓ કે એની શરૂઆત ક્યાંથી થાય છે? જીજેથી થાય છે. દેખાય છે? કોઈ પણ તમે નંબર પ્લેટ જોઈ લો. ઓકે, તમે અત્યારે ઘરની બહાર નીકળો, ઇવન તમારા જોડે કોઈ પ્રાઇવેટ વ્હીકલ છે તો એના જે નંબર પ્લેટ છે આ નંબર પ્લેટમાં આગળ પહેલા બે શબ્દો તમે શું જોવા મળશે? GJ જોવા મળશે. શું જોવા મળશે? GJ. આ GJ નો મતલબ થાય ગુજરાત, સાહેબ. ઓકે, આનો મતલબ થાય ગુજરાત. એનો મતલબ શું કે દરેક રાજ્યની અંદર અલગ અલગ ટાઈપની નંબર પ્લેટ હશે. તો એના જે પહેલા બે આંકડા જે છે એ એનું રાજ્ય છે એ દર્શાવતા હશે. જેમ કે એ લખેલું છે, જેમ કે આપણું ગુજરાત ક્યાં ગયું? આ રહી. તો ગુજરાતની અંદર GJ છે એ રીતના અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ સિરીઝ હશે. આ પણ ગોખવાની જરૂર નથી. આ પણ ગોખતા નહીં. હજુ સુધી એક પણ વખત એક્ઝામની અંદર પૂછાયું નથી આ. ઓકે, પણ તો ટોપિક છે અને તમને ખ્યાલ આવે એટલા માટે કહી દઉં છું કે ગુજરાતમાં GJ છે એ રીતના બધામાં અલગ અલગ છે. જેમ કે રાજસ્થાનની વાત કરીએ તો એમાં RJ હશે. અને જો કોઈનું નામ બે ભાગમાં ડિવાઈડ થતું હોય, જો સિમ્પલ છે, કોઈ જે રાજ્યનું નામ બે ભાગમાં ડિવાઈડ થતું હોય તો પહેલો અને બીજો જે શબ્દ છે એનો પહેલો લેવાનો. એક્ઝામ્પલ તરીકે આંધ્રપ્રદેશ, તો આંધ્રપ્રદેશનો અહીંયા શું છે? એ લઈ લીધો અને પ્રદેશનો P છે એ લઈ લીધો. પરંતુ અરુણાચલ પ્રદેશમાં ના લેવાય, નકર પાછું AP થઈ જાય આના જેવું જેવું. તો અરુણાચલ પ્રદેશમાં પહેલા બે લીધા છે એટલે કે AR. અરુણાચલ પ્રદેશ એટલે AR થી ચાલુ થશે. આસામ તો AS થી થશે. બિહાર તો BR. છત્તીસગઢ તો CG થી થશે. ઓકે, ગોવા તો GO નથી, GA છે. તો આ રીતે કદાચ એક્ઝામમાં પૂછાય, ઈચ્છા થાય તો. બાકી આવડે એવા જ છે, એવું એ નથી કે ના આવડે. જેવું રાજ્યનું નામ હશે ને તો એને અનુરૂપ કંઈક હશે. હરિયાણા તો HR. હિમાચલ પ્રદેશ તો હિમાચલનો H લઈ લો, પ્રદેશનો P લઈ લો તો HP. સમજો છો? જે અહીંયા કોલાઇઝન થતું હતું કે આંધ્રપ્રદેશમાં પણ AP થતું હતું અને અરુણાચલ પ્રદેશમાં પણ AP થતું હતું. તો અરુણાચલ પ્રદેશમાં શું કર્યું? AR લઈ લીધું. પહેલા બે લઈ લીધા AR અરુણાચલ પ્રદેશમાં. તો આ ખાલી યાદ રાખી લો, બાકી બહુ કંઈ ખાસ નથી યાર, આવડે એવું છે. ઓકે, ઝારખંડમાં JH. ઓકે, મધ્યપ્રદેશમાં MP, ઉત્તરાખંડમાં ઉત્તરાખંડ, UK ઉત્તરાખંડ. ઓકે, નામથી જ ખબર પડી જાય. ત્રિપુરામાં TR, તામિલનાડુમાં TN. ઓકે, ગોખવાની જરૂર નથી, સહેજ પણ યાદ રાખવાની પણ જરૂર નથી. ક્વેશ્ચન કદી આમાંથી પૂછાયો નથી, પરંતુ ઓકે આવડી એવા છે. મતલબ કે આ ટોપિક મેં ચલાવી દીધું, આવડે એવા છે. મહારાષ્ટ્રમાં MH ખબર જ છે બધાને, સિમ્પલ જ છે. નાગાલેન્ડ તો N, નાગાનો N અને લેન્ડનો L તો NL. ઓકે, નાગાલેન્ડ. તો જ્યારે બે શબ્દો છૂટા પડતા હોય ને તો પહેલો લઈ લેવાનો તમારે. તેલંગાણા છે, TS છે. ઓકે, ઉત્તર પ્રદેશ તો ઉત્તર પ્રદેશ, UP. પશ્ચિમ બંગાળ WB, વેસ્ટ બંગાળ. ઓકે, એને ઇંગ્લિશમાં વેસ્ટ બંગાળ કહેવાય છે એટલે કે WB લખે. તો ટૂંકમાં સિમ્પલ છે. ટૂંકમાં મારું કહેવાનો મતલબ એ કે આગળ જે GJ લખાય છે નંબર પ્લેટની અંદર GJ, તો આ GJ છે તો એ GJ ક્યાંથી લીધો? તો આપણા ગુજરાતના નામ ઉપરથી લીધો. આ ગુજરાત છે, આ ગુજરાત દર્શાવે છે GJ, એટલે કે ગુજરાતની અંદર રજિસ્ટર થયેલું છે. ઓકે, હવે વાત કરીએ કે ગુજરાતની અંદર શું હશે? અલગ અલગ RTO હશે. એ પહેલાં આ રીતના કેન્દ્ર શાસિત પ્રદેશના પણ અલગ અલગ છે. જેમ કે આંદમાન નિકોબારમાં AN હશે. જો અંદમાન નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કોઈ વાહનનું રજિસ્ટ્રેશન થયું હશે તો એની નંબર પ્લેટની શરૂઆતમાં શું હશે? AN હશે. ચંદીગઢમાં CH હશે. દાદરા નગર હવેલી અને દમણ દીવની અંદર DD હશે. દિલ્હીની અંદર DL હશે. જમ્મુ કાશ્મીરમાં JK હશે. લદ્દાખની અંદર LA હશે. લક્ષદ્વીપની અંદર LD હશે અને પુડ્ડુચેરીની અંદર PY હશે. તો આ રીતના હશે. તો આ બધા રાજ્યોના અને આ કેન્દ્ર શાસિત પ્રદેશના નંબર પ્લેટમાં આગળના બે અક્ષરોની વાત કરી. ગોખવાની જરૂર નથી, આમાંથી ક્વેશ્ચન પૂછાતો નથી. પૂછાવાની શક્યતા બહુ ઓછી છે અને પૂછાય તો આવડે એવા જ છે. 4 ઓપ્શન હશે, ઇઝીલી તમે ઓળખી જશો. બહુ કંઈ છે નહીં. નામ છે, નામને પકડવાનું તો એને અનુરૂપ હશે ક્વેશ્ચન. મતલબ કે એનું નામ કંઈક આર્ટિકલ સાથે સેટ થતું હશે. ઓકે, હવે આપણા ગુજરાતની અંદર અલગ અલગ શું છે? RTO છે. જેમ કે ગાંધીનગરની અંદર RTO છે, અમદાવાદમાં પણ 2 થી 3 RTO છે, મહેસાણામાં RTO છે, અલગ અલગ જગ્યાએ RTO છે. જ્યાં શું થતું હોય? લાયસન્સ કઢાવવાની પ્રક્રિયા થતી હોય, ગાડીઓનું રજિસ્ટ્રેશન થતું હોય. ક્લિયર? તો એના માટે RTO પ્રમાણે જે RTOની અંદર એ વાહનનું રજિસ્ટ્રેશન થયું હોય તો એનો કોડ હોય છે GJ પછી.
જેમ કે ગાંધીનગરની વાત કરીએ કે ગાંધીનગરના આરટીઓની અંદર જે પણ વ્હીકલ્સનું રજિસ્ટ્રેશન થયું હશે તો એ બધા વ્હીકલ્સની નંબર પ્લેટમાં GJ18 લખેલું હશે. શું લખેલું હશે? GJ18 દેખાય છે, આ રહ્યું GJ18. અને આ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે. એક્ઝામની અંદર અહીંયાથી ક્વેશ્ચન બનેલો છે. એક વખત ક્વેશ્ચન બન્યો હતો. પહેલા ક્વેશ્ચન બતાવી દઉં, પછી આગળ આપણે વાત કરીએ. ક્વેશ્ચન 2017માં આવું બન્યો હતો કે એક વાહનની રજિસ્ટ્રેશન GJ18 શબ્દો આવે છે તો આ વાહનનું રજિસ્ટ્રેશન કયા શહેરમાં થયું હશે? તો આન્સર શું આવશે? ગાંધીનગરની અંદર થયું હશે. આવું 2017માં એક વખત પૂછાયેલો છે, પછી 2021ની અંદર પૂછાયો નથી, 2024માં પણ પૂછાયો નથી. ઓકે, બીજી વસ્તુ કે 40 આવા કોડ છે. શું 40 કોડ તમે ગોખશો? ના, ગોખાય નહીં. હું તમને કહું છું, હું તમને જે યાદ કરવાના કહું 5-6 એ ખાલી યાદ કરી લો, બીજા કરવાની જરૂર નથી. બીજા છેલ્લે જો ટાઈમ વધે કરવા હોય તો કરી શકો, બાકી કરવાની જરૂર નથી. 2017માં પૂછાયો હતો, પછી 2021 કે 24ની અંદર પૂછાયો નથી. પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. આનાથી કંઈ મતલબ પણ નથી, મતલબ કે આવું કોઈ ગોખવાનો કોઈ મતલબ રહેતો નથી. ઓકે, તો ટૂંકમાં આ GJ શું બતાવે છે? GJ તો ગુજરાત બતાવે છે, જે તમને બધામાં GJ જોવા મળશે. અને એના પછી જે છે ને એ આરટીઓ કોડ બતાવે છે. શું? આરટીઓ કોડ, કે કયા આરટીઓની અંદર એ વાહનનું રજિસ્ટ્રેશન થયેલું છે. હવે જુઓ, અમદાવાદ બહુ મોટું સિટી છે. હવે કોઈ વાહન, સમજી લો અમદાવાદમાં કોઈ વાહન પરચેસ કરે અને જો એક જ આરટીઓ હોય, એક જ આરટીઓ, તો કેટલી ભીડ થાય કે નહીં? અમદાવાદ બહુ મોટું સિટી છે. હવે આખા અમદાવાદ જિલ્લાની અંદર, બહુ મોટો જિલ્લો છે, એની અંદર ઘણી બધી વસ્તુઓ છે. આખા અમદાવાદમાં કોઈને વ્હીકલ લેવું હોય અને એક જ આરટીઓ હોય આખા અમદાવાદની અંદર, તો કેટલી ભીડ થાય? તો અમુક એવા મોટા જિલ્લાઓ છે જેની અંદર તમને એક કરતાં વધારે આરટીઓ જોવા મળશે. જેમ કે અમદાવાદની અંદર તમને GJ1 જોવા મળશે. એના સિવાય હું તમને કહું તો આગળ આવશે. હા, જોજો, યસ, અમદાવાદની અંદર GJ17 પણ જોવા મળશે. એ અમદાવાદનું જ છે, ઈસ્ટની અંદર. પછી હજુ એક હશે, યસ, બાવડા, અમદાવાદમાં જ છે, તો GJ38 પણ જોવા મળશે. તો GJ38, GJ27 અને GJ1 આ ત્રણે ત્રણ અમદાવાદના જ આરટીઓ છે, જે અલગ અલગ જગ્યાએ આવેલા છે. કેમ આવું કર્યું? કારણ કે અલગ અલગ જગ્યાએ 3 તો આરટીઓ રાખવા પડે ને. આટલા મોટા શહેરની અંદર બધા વ્હીકલ જાય, મતલબ કે વ્હીકલ તમે ખરીદે છે અને સમજો લાયસન્સ કઢાવવું છે, બધાને લાયસન્સ કઢાવવું છે, તો એક જ આરટીઓ રાખો તો કેટલી ભીડ થાય ત્યાં. તો એ ભીડ ન થાય એટલા માટે 3 આરટીઓ અલગ અલગ જગ્યાએ અમદાવાદની અંદર બનાવવામાં આવ્યા. તો જેટલા આરટીઓ હશે એટલા કોડ હશે, જેટલા આરટીઓ છે એટલા કોડ. તો અહીંયા કોઈ ડિવિઝન ઉપર કે કોઈ જિલ્લા ઉપર તમને કોડ નહીં જોવા મળે. જેટલા આરટીઓ હશે એટલા કોડ તમને જોવા મળશે. સમજો છો? ઓકે, હવે કયા કયા યાદ રાખવા? જો, એક તો GJ1 યાદ રાખી લો, GJ2 યાદ રાખી લો અને GJ3 યાદ રાખી લો. પહેલું, બીજું, ત્રીજું યાદ રાખો. પહેલું GJ1 એટલે અમદાવાદ, GJ2 એટલે મેહોણા અને GJ3 એટલે રાજકોટ. આ 3 યાદ રાખી લો. ઓકે, આ 3 યાદ રાખી લો. અમદાવાદ છે એ અમદાવાદ સેન્ટ્રલ અને પશ્ચિમ. ઓકે, એના માટેનું છે આ GJ1, એટલે કે આ જગ્યાએ આરટીઓ આવેલો છે. પછી આ જે આરટીઓ છે એ મહેસાણા ડિવિઝનનું મથક છે. આખા મેહોણામાં જો કંઈને રજિસ્ટ્રેશન કરાવવું હશે ને તો GJ2માં થશે. GJ2 એટલે સમજી લો કે આ મેહોણાની ગાડી છે. GJ3 તમે જુઓ છો તો સમજી લેવાનું કે આ રાજકોટ ડિવિઝન મથકની અંદર રજિસ્ટ્રેશન એનું થયું હશે. તો આ 3 યાદ રાખી લો. એના પછી GJ5 અને GJ6. કેમ આવું? કારણ કે સુરત અને વડોદરા આ બંનેની અંદર બે આરટીઓ છે. અમદાવાદમાં 3 આરટીઓ છે ને એ રીતના સુરત અને વડોદરામાં 2 આરટીઓ છે. કારણ કે સિટી મોટા છે તો 2 આરટીઓ રાખવા જરૂરી છે. તો આ GJ5 અને GJ6 યાદ રાખી લો. 5 છે એ સુરતનું છે અને 6 છે એ વડોદરાનું છે. એમાં પણ 5 સુરત છે એ સુરત સેન્ટ્રલનું છે અને વડોદરા એ વડોદરા સિટીનું છે. અહીંયાથી કશું યાદ રાખવાની જરૂર નથી, સ્કીપ કરો. ઓકે, અહીંયા આવી જાઓ સીધા. 18, કારણ કે આપણું ગુજરાત છે, આપણે રાજ્યનું પાટનગર છે તો યાદ રાખવું જ પડશે. તો GJ18 એટલે ગાંધીનગર. આ યાદ રાખી લો, એક્ઝામની અંદર પણ પૂછાયેલો છે, ફરીથી પૂછાવાની શક્યતા ખરી. તો GJ18 એટલે આપણું ગાંધીનગર, રાજ્યનું પાટનગર છે એટલા માટે યાદ રાખવાનું છે. અને યાદ રાખજો, ગાંધીનગર એ કયા વિભાગ હેઠળ આવે છે? આગળ મેં સમજાવ્યું, અમદાવાદ વિભાગ હેઠળ આવે છે. ઓકે, એના પછી આગળ મેં વાત કરી હતી સુરત. તો સુરતનું એક તો હતું જ. આ બીજું આવ્યું GJ19, એ બારડોલી એટલે સુરતનો ગ્રામીણ વિસ્તાર. તો સુરતની ગ્રામીણ વિસ્તારની અંદર એક આરટીઓ બનાવવામાં આવી છે જે બારડોલીમાં છે અને એને GJ19 કહેવામાં આવે છે.
તો જો GJ5 એ પણ સુરત છે અને GJ19 એ પણ સુરતમાં આવેલો છે, પરંતુ આને બારડોલી કહેવામાં આવે છે, આને સુરત કહેવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખીશું. આ એક્ઝામની અંદર પૂછવાની શક્યતા આની વધારે કે GJ19 શેના માટે છે, તો બારડોલી માટે છે. જે પેટા હોય ને, પેટા સિટીનું નામ આપેલું હોય, કેમ કે બારડોલી જો અહીંયા બધા મોટા મોટા સિટીના નામ, મતલબ કે જિલ્લાઓના નામ છે, જ્યારે અહીંયા બારડોલી અંદરના શહેરનું નામ છે, અહીંયા જિલ્લાનું નામ નથી. તો આની પૂછવાની શક્યતા વધારે. તો આ યાદ રાખી લો. ઓકે, એના પછી કયું યાદ રાખીશું? એના પછી આપણે યાદ રાખીશું, આમાંથી કશું યાદ રાખવાનું નથી. આણંદ, પાટનગર કશું યાદ નહીં રાખવાનું. ઓકે, એના પછી અહીંયા આવી જાઓ. આ ત્રીજું આવી સુરત. ઓકે, આમાં ત્રીજું છે, 2 સુરત અને 1 બારડોલી. ઓકે, સુરતના 2 અને 1 બારડોલી. તો સુરત એમાં ગ્રામીણ અને પાલ વિસ્તાર, આ પણ એક્ઝામની અંદર પૂછવાની શક્યતા ખરી કે પાલ વિસ્તારની અંદર સુરતનો કયો જીજે લાગે, એટલે કે કયો આરટીઓ આવેલો છે, તો GJ28. તો 2 સુરત અને 1 બારડોલી. ઓકે, આમ જિલ્લામાં ગણીએ તો 3 સુરતની અંદર જ થાય, 3 સુરતમાં જ થાય, પરંતુ આમાં બારડોલી નામ લખેલું છે, અહીંયા સુરત. તો સુરતના તમને 2 જોવા મળશે, વડોદરાના પણ તમને 2 જોવા મળશે. આ વડોદરા છે, GJ6 વડોદરા, એ જ રીતના અહીંયા GJ29 વડોદરા. ઓકે, તો આ 2 યાદ રાખીશું. તો પાલ વિસ્તાર અને દરજીપુરા વિસ્તાર, આ ખાસ યાદ રાખીશું. તો આ બંને પૂછવાની શક્યતા વધારે. ઓકે, તો આ યાદ રાખી લઈશું. બીજું કઈ યાદ રાખવાની? યસ, આ GJ38 બાવડા, અમદાવાદની અંદર બાવડા આવેલો છે, ત્યાં એક આરટીઓ છે GJ38, જે અમદાવાદ ગ્રામીણ વિસ્તારની અંદર આવેલો છે. જે હાઇલાઇટ કરું એટલું યાદ રાખી લો. તો કયા કયા યાદ રાખીશું? જો હું કહું આનાથી પણ જો મારે ઓછા કરવા હોય તો હું કયા કયા યાદ રાખીશ? ચલો, આમાંથી આ 3 યાદ રાખીશ. ઓકે, આ 3 યાદ રાખીશ. આ 2 હાલ હું ઇગ્નોર કરું છું, આને યાદ નહીં રાખવા. ઓકે, હજુ આના પેટા છે યાદ રાખવાના. આ 3 યાદ રાખી લો. એના પછી ગાંધીનગર, આ યાદ રાખી લો, આ યાદ રાખી લો. તો 2 5, આગળના 3, પહેલા બીજો ત્રીજો, પછી આ 2 યાદ રાખી લો. એના પછી મારે કહેવા હોય તો આ 2 યાદ રાખી લો. આમાં પણ આ યાદ રાખજો, પાલ વિસ્તાર અને દરજીપુરા વિસ્તાર. આ શબ્દ તમારે એક્ઝામની અંદર પૂછવાની શક્યતા ખરી કે સુરતના પાલ વિસ્તાર માટે કયો છે GJ28 અને વડોદરાના દરજીપુરા વિસ્તાર માટે કયો છે તો GJ29. આમાંથી ક્વેશ્ચન બનેલો છે એક વખત, એટલા માટે યાદ રાખવાનું કહું છું. તો આ 2 યાદ રાખી લો. તો 5 6 7 અને 1 8. ઓકે, ખાલી 8 રાખી દો. ઓકે, અને એક આર્યો યાદ રાખી લો, અમદાવાદ ગ્રામીણ વિસ્તારનું બાવડા, તો એમાં GJ38 છે. આ ખાલી 8 યાદ રાખજો. બીજા ટાઈમ મળે, એક્ઝામનું બધું સિલેબસ પતી જાય પછી ઈચ્છા થાય તો યાદ રાખજો. બાકી અત્યારે એઝ ઓફ નાવ તમે આટલા યાદ રાખી લો, બીજું કશું યાદ ના રાખશો. સમજો? ચલો વધીએ આગળ. હવે જો ગાંધીનગર ભલે અલગ જિલ્લો છે GJ18, પણ એસટી નિગમની દ્રષ્ટિએ કયા ડિવિઝનમાં આવે છે તો અમદાવાદ ડિવિઝનમાં આવે છે. ઓકે, એ જ રીતના ડાંગ આહવા ભલે અલગ જિલ્લો છે, પરંતુ શેમાં આવશે તો એ વલસાડ વિભાગની અંદર આવશે. અને ઓળખ શું છે? દમણગંગા છે. ઓકે, ચલો. અને મેં કીધું એમ કે હમણાં જો એક GJ29 બારડોલી યાદ રાખી લો, GJ27 અમદાવાદ ઈસ્ટ, GJ28 સુરત પાલ વિસ્તાર અને GJ29 વડોદરા દરજીપુરા વિસ્તાર અને GJ38 બાવડા. આ તો યાદ રાખી લેજો. અહીંયા મેં ફરીથી અહીંયા હાઇલાઇટ કરવા માટે લખ્યા છે. આટલા ખાસ પેટા કોડ છે, યાદ રાખી લેજો. પરીક્ષામાં પૂછવાની શક્યતા વધારે છે. અને GJ18 તો યાદ રાખવાનો છે, કારણ કે એક વખત પૂછાયેલો છે. તો GJ18 શેના માટે છે તો આપણા ગાંધીનગર આરટીઓ માટે છે. તો ગાંધીનગરના આરટીઓની અંદર જે પણ વાહનનું રજીસ્ટ્રેશન થયું હશે તો ત્યાં તમને શું જોવા મળશે? GJ18 જોવા તમને મળશે. ક્લિયર છે? ચલો, હવે વાત કરીએ મૂળભૂત સંચાલન પરમિટ. આમાંથી પણ એક ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, મૂળભૂત સંચાલન પરમિટ એટલે કે ઓપરેશનલ પરમિટ ટાઈપ. હવે એનો મતલબ શું થાય? હવે જો દરેક GSRTC બસ હોય ને, એનો એક રૂટ હોય જે પહેલેથી નક્કી હોય, અને એ રૂટ યાદ રાખજો કોણ નક્કી કરે છે? આરટીઓ નક્કી કરે છે. તમને એવું થતું હશે કે GSRTC નક્કી કરે છે, ના, યાદ રાખજો GSRTCની જેટલી પણ બસો છે ને, આમાં 2 વસ્તુ યાદ રાખજો. GSRTCની જેટલી પણ બસો છે એના રૂટ અને એની અંદર મુસાફરોની સંખ્યા, બસની અંદર જે મુસાફરો છે એની સંખ્યા, આ બંને નક્કી કરવાનું કામ GSRTC નિગમનું નથી. કોનું છે? આરટીઓનું છે. હાલાકી આરટીઓ છે ક્યાંક ને ક્યાંક વાહન વિભાગ હેઠળ જ આવે છે, પરંતુ યાદ રાખજો આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે. આગળ એક ક્વેશ્ચન બતાવું પણ છું કે આરટીઓ છે ને, આરટીઓનું કામ શું છે? રૂટ. GSRTC કયા રૂટ ઉપર જવાની છે
એનો રૂટ નક્કી કરવો આરટીઓનું કામ છે. સાથે સાથે મુસાફરો જે જીએસઆરટીસી બસ છે એ બસની અંદર કેટલી સંખ્યાના મુસાફરો ભરવા એ પણ નક્કી કોણ કરે છે? આરટીઓ નક્કી કરે છે. અને પ્લસ કહી શકો સરકાર નક્કી કરે છે, એવું કહી શકો તમે. ક્લિયર છે? હવે સમજો, આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે કે ભાઈ આ જે જીએસઆરટીસીની બસો છે એ કઈ પરમિટ ઉપર ચાલે છે? મતલબ કે ગમે તેમ મન ફાવે એમ ગમે ત્યાં ચાલે? ના સાહેબ, એક પરમિટ હોય. પરમિટનો મતલબ શું થાય કે પરફેક્ટલી જે રસ્તો આરટીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે એ જ રસ્તા ઉપર જશે. તમે એમ કહો કે ભાઈ આગળથી બસ ભાઈ આ બાજુ વાળ દેજે ને, આગળ પેલું એવું છે આગળ મારે આ બાજુ ઉતરવાનું છે, તો નહીં જાય. બસનું ફિક્સ એક રૂટ તૈયાર હશે અને એ રૂટ ઉપર જ જશે. હા, રોડ બનતો હોય, કંઈ કામકાજ ચાલુ હોય તો વસ્તુ અલગ છે, ઓકે, એ ઓપ્શનલ છે. પરંતુ જો કોઈ રસ્તો બરાબર હોય અને એ વસ્તુ જો નક્કી હોય કે ભાઈ આ રસ્તે જ જવાનું છે અને રસ્તામાં કોઈ ખામી ખરાબી ના હોય તો પરફેક્ટલી જીએસઆરટીસીને એ જ રસ્તા ઉપર જવું પડશે. ભલે બીજો રસ્તો શોર્ટકટ વાળો હશે, ના, જે નક્કી હોય એ જ રસ્તા ઉપર પરફેક્ટલી જવું જોઈએ. એટલે મતલબ કે જવું જ પડશે એને, બીજો કોઈ ઓપ્શન નથી. બીજી વસ્તુ, જે ભાડું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હોય ભાડાપત્રકની અનુસાર એ જ રીતના ભાડું મુસાફર પાસેથી લેવાનું રહેશે. કોઈ એવું નહીં કે ભાઈ કોઈ અડધા સ્ટેજ, સમજી લો 2 સ્ટેજમાંથી વચ્ચે કોક ઉતરી ગયો, પરંતુ સરકારનો નિયમ છે કે ભાઈ આ 2 સ્ટેજનું જે ભાડું થતું હોય એ જ, પછી એની અડધી ટિકિટ કે એનું ભાડું મતલબ એ ઓછું ના થાય. સમજો છો હું શું કહેવા માગું છું? જે ભાડું નક્કી કર્યું છે એ જ ભાડું લેવાનું હોય. મન ફાવે એમ જીએસઆરટીસી બસનું ભાડું છે એ ઉઘરાવી શકશે નહીં. તો આને શું કહેવામાં આવે છે? સ્ટેજ કેરેજ પરમિટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્ટેજ કેરેજ પરમિટ. આ એક્ઝામની અંદર પૂછાયેલો છે. તો જીએસઆરટીસીની તમામ પ્રવાસી બસો સખત રીતના સ્ટેજ કેરેજ પરમિટ હેઠળ જ સંચાલિત થાય છે. આ પરમિટ હેઠળ બસ માત્ર સરકાર અને આરટીઓ દ્વારા જ મંજૂર કરાયેલા ચોક્કસ નિર્ધારિત માર્ગ એટલે કે રૂટ ઉપર જ દોડી શકે છે. ભાડાનો નિયમ શું છે કે મુસાફરો પાસેથી નિગમ મન ફાવે તેમ ભાડું વસૂલ કરી શકતું નથી. સરકારે નક્કી કરાયેલા સત્તાવાર ભાડા કોષ્ટક એટલે કે ફેર ચાર્ટ અને નિર્ધારિત કિલોમીટર સ્ટેજના આધારે જ કંડક્ટરે ટિકિટ કાપવાની રહે છે. સાહેબ, આ પહેલાં બહુ થતું હતું. અત્યારે તો જો મશીન આવી ગયું છે તો બહુ ચિંતા નથી, સ્ટેજ વાઇઝ ભાડું છે કેલ્ક્યુલેટ થઈ જાય છે. પરંતુ પહેલાં શું કરતા હતા અમુક કંડક્ટરો કે કોઈને સમજી લો થોડું વધારે જવું હોય જ્યાં એનું સ્ટેજ નથી તો ભાડું થોડું વધારે લઈ લેતા હતા, ખીચામાં મૂકી દેતા હતા. હવે તો એ બનવાની પોસિબિલિટી છે જ નહીં, કારણ કે હવે તો બધું મશીનરી થઈ જાય છે, ડિજિટલ થઈ ગયું છે. તો પરફેક્ટલી જે સ્ટેજનું જે ભાડું નીકળતું હશે એ જ રીતના પરચી બનશે અને એ જ રીતના કંડક્ટરને ભાડું લેવાનું થાય છે, ઓકે. પરંતુ પહેલાં શું હતું કે ટિકિટ હતી, કહી દે ભાઈ આ તો 50 રૂપિયાની છે, કોઈકને કે 100 રૂપિયાની, કોઈકને કે 150 રૂપિયાની, એવું થઈ શકે. સમજો છો હું શું કહેવા માગું છું? તો પહેલાં એવું થતું હતું એટલા માટે આ નિયમ પહેલેથી જ છે, પરંતુ અત્યારે તો આ પોસિબલ જ નથી, ઓકે. તો રૂટ એક વસ્તુ નક્કી હોય અને ભાડું, આ બે વસ્તુ કમ્પ્લીટલી નક્કી હશે અને આને શું કહેવામાં આવે છે? સ્ટેજ કેરેજ પરમિટ કહેવામાં આવે છે. અને આનો એક ક્વેશ્ચન એક્ઝામની અંદર 2018ની અંદર બનેલો છે. શું ક્વેશ્ચન છે કે એસટી નિગમ કઈ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે? તો યાદ રાખજો, કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ કેરેજ, ગુડ્સ કેરેજ, સ્ટેજ કેરેજ કે ટુરિસ્ટ કેરેજ. તો આનો આન્સર શું આવશે? સ્ટેજ કેરેજ, ઓકે. તો આ યાદ રાખજો, આ એક્ઝામની અંદર ક્વેશ્ચન બનેલો છે કે એસટી નિગમ કઈ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે? તો આન્સર શું આવશે? સ્ટેજ કેરેજ, ઓકે. સ્ટેજ કેરેજ હેઠળ બસોનું સંચાલન કરે છે, જેની અંદર બે વસ્તુ લખેલું છે કે જીએસઆરટીસીની બસોનો રૂટ છે એ પરફેક્ટ નક્કી હશે. બીજી વસ્તુ શું લખેલી છે કે મન ફાવે એમ જીએસઆરટીસી છે ભાડું ઉઘરાવી શકશે નહીં. જે ભાડું ભાડાપત્રકની અંદર લખેલું છે, જે ચાર્ટ છે એ જ પ્રમાણે ભાડું લેશે, ઓકે. તો આ સાથે આપણો એસટી નિગમનો પાર્ટ 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. આઈ હોપ સો તમને મજા આવી હશે. અત્યાર સુધી મેં જે પણ ચલાવ્યું એ તમને ખ્યાલ આવ્યો હશે. ટેન્શન ના લેશો, ઘણી બધી બાબતો છે જે હું બધી કમ્પ્લીટ કરાવીશ, A to Z પૂરી કરાવીશ આ એસટી નિગમના વિડીયોની અંદર. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.